માનવતા મહેમાનો આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. હું વિનંતી કરું ગોંડલના લોકલાડીના ધારાસભ્યના પ્રતિનિધિ રૂપે ગણેશભાઈને કે તેઓ મંચ પર પધારે. સાથે સાથે પૃથ્વીસિંહજી જાડેજા રાજ્યના શ્રમિક કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ 6.38 લાખ બાંધકામ શ્રમિકો માટે ગુજરાત કોળી વિકાસ નિગમના ચેરમેન ભૂપતભાઈ ડાભી, ₹1000ની સીધી નાણાકીય તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિ રૂપે સંજયભાઈ ઠાકર, એપ્રિલ પછી મે મહિના તાલુકા મામલતદાર સાહેબ કાલરિયા સાહેબ, આ વ્યવસ્થા ચાલુ ખેતી મામલતદાર નકુમ સાહેબ, મુખ્યમંત્રી પીજી વિસેલ તરફથી આવેલા માર્કના સાહેબ, કર્યો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રશાંતભાઈ પરમાર, આ બધા માનવતા મહેમાનોને વિનંતી કરું મંચ ઉપર પધારે. APL 1 કેટેગરીના રાજકીય અગ્રણી રાજેન્દ્રસિંહજી જાડેજા, એપ્રિલ મહિનાની જેમ જ કનકસિંહજી જાડેજા, જેમના નામ બોલાય અને આ સભા હોલમાં હોય તો સત્વરે મંચ પર પધારશો. ગોપાલભાઈ સિંગાળા, એપીએમસી ચેરમેન, ચંદુભાઈ દુધાત્રા, હોય પરંતુ હાલ બીજેપી ગોંડલ શહેર પ્રમુખ, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ભગવાનજીભાઈ રામાણી, શ્રીમતી ઈલાબેન ડોબરિયા, અશોકભાઈ ડુબડિયા, યોજના હેઠળ વ્યાજબી કનકસિંહ જાડેજા, મગનભાઈ ઘોણિયા, પ્રફુલભાઈ ટોડિયા, અલ્પેશભાઈ ઢોલરિયા, જે કંઈ માનવતા મહેમાનો છે અને ગોંડલ તાલુકા સંકલન સમિતિના તમામ અધિકારીઓ હાજર હોય એઓને વિનંતી છે કે મંચ ઉપર પધારે અને આજનો આ સુંદર મજાનો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો અંતર્ગત આપણે નિહાળી રહ્યા છીએ ડોક્યુમેન્ટરી. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ થયેલ પરિવારોને જ્યાં સુધી આર્થિક સક્ષમતા ન મળે અને ધંધા રોજગાર પુનઃ ગોઠવાય નહીં ત્યાં સુધી મદદરૂપ થવાનો મુખ્યમંત્રીશ્રીએ વધુ એક સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને સતત ત્રીજી વાર જૂન મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો અને તેનો પરિણામલક્ષી અમલ કરવામાં આવ્યો. એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના દરમિયાન કુલ 113 લાખ ક્વિન્ટલ જેટલો વિશાળ અન્ન પુરવઠો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત આજનો લગભગ 10 લાખ કુટુંબ અને 50 લાખ વ્યક્તિઓને આનો લાભ મળશે. ત્યારે ખાસ આજના દિવસે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ મુખ્યમંત્રીશ્રીનો અભિવાદન કાર્યક્રમ આજનો કેશોદ મુકામેથી લાઈવ થઈ રહ્યો છે. 2:40 કલાકે અત્રેથી લાઈવ થશે. ત્યાં સુધી આપણે આ ડોક્યુમેન્ટ નિહાળીશું. 50 લાખ લાભાર્થીઓ આજે એમનો લાભ લેશે. વિશેષ અને કોરોના મહામારી દરમિયાન આપણે જોયું અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત પણ છેવાડાનો માણસ કે જેઓ ખેત મજૂર રહી અને વાડીએ રહે છે, ક્યાંય ઝાડવા નીચે રહે છે, જેને કાર્ડ નથી કે કોઈ એવી સુવિધાઓ નથી, એમને પણ સરકારશ્રીની સંવેદનશીલ યોજના અંતર્ગત અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત આપણે સૌ વહીવટી તંત્ર દ્વારા એમને સ્થળે જઈ અને એને પૂરતા પ્રમાણમાં રાશન, કઠોળ, ચોખા, તેલ બધી જ વસ્તુઓ આપણે એમને અર્પણ કરી અને આ મહામારી વચ્ચે પોતાના પરિવારને ભૂખ્યો ન રહે એવી સતત ચિંતા આ સરકારે કરી. એ અંતર્ગત આજનો આરોગ્ય વિભાગ દ્વારા પણ એક સુંદર મજાની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. તો એ ડોક્યુમેન્ટરીનો આપણે લાભ લઈશું. ખાસ આપણા માનવતા મહેમાન આજે આપણી વચ્ચે ઉપસ્થિત ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેન ભૂપતભાઈ ડાભી પણ ઉપસ્થિત છે. એમનું આપણે સ્વાગત કરીએ છીએ અને પધારેલા તમામ માનવતા મહેમાનો, લાભાર્થીઓ એમનું પણ સ્વાગત છે, અભિવાદન છે. આજના દિવસે ખાસ આ લાભ લેશે, જેમાં સિટીની અંદર 172 અને ગોંડલ તાલુકાની અંદર 103 અને એમ જોઈએ તો આપણે ગોંડલની અંદર બહુ બહોળી સંખ્યામાં વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સુંદર મજાની કામગીરી કરી અને આવા પરિવારોને, આવા વ્યક્તિઓને શોધી અને આ NFS શટલ એમનું રેશન કાર્ડ આપવામાં આવ્યું છે અને બનાવવામાં આવ્યું છે અને બાકી છે એને આપવાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. ખાસ આપણે ખ્યાલ હોય તો થોડોક સમય પહેલાં પણ ચારણિયા પરિવાર અને જે કંઈ ઉબાઓમાં રહે છે કે જેમને કોઈ વસ્તુ નથી, હમણાં જ અમારી ચર્ચા થઈ, સાહેબ એને વાત થતી હતી કે કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે મારે કાર્ડ કઢાવવું છે તો પહેલાં એમ કે તમે ચૂંટણી કાર્ડ લઈ આવો, ચૂંટણી કાર્ડવાળા પાસે જાય તો કે તમે આધાર કાર્ડ લઈ આવો, આધાર કાર્ડવાળા પાસે જાય તો કે તમે પાછું રેશન કાર્ડ લઈ આવો. પણ જેની પાસે કંઈ નથી એવા પરિવારોને પણ ગોંડલ તાલુકા વહીવટીતંત્ર, ડીસી આલ સાહેબ અને વહીવટીતંત્ર રાજભા અને નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મામલતદારશ્રી, સિટી તાલુકા વિકાસ અધિકારી તમામના પ્રયત્નોથી આપણે ઘણા બધા આવા પરિવારોને ખાસ લાભ અપાવી ચૂક્યા છીએ અને આપી રહ્યા છીએ. તો ખરેખર એ અભિનંદનને પાત્ર છે. તો એવા કુલ 250 દિવસ પહેલા તો હવે
આરોગ્ય વિભાગ દ્વારા આ ડોક્યુમેન્ટરી આપણે નિહાળીએ COVID-19 દરમિયાન આપણા સુંદર ગુજરાતના મજાનું નાનકડું. ગામડાઓ સૌ કોઈ આગળ વધવા, પોતાના સપના પૂરા કરવા દિન રાત એક કરી રહ્યા હતા. પોતાના પ્રિયજનો સાથે જિંદગી નિરાંતથી ગુજારી રહ્યા હતા. પણ અચાનક એક વાયરસ આવ્યો અને આપણા સપનાઓ, ઉમંગ અને આશાઓના જહાજ પર બ્રેક લગાવી ગયો. એ વાતમાં કોઈ શંકા નથી કે આપણે ગુજરાતીઓ બીજા બધા રાજ્યો કરતા ઘણું સારું લડ્યા. અને એ આપણે પોતે નથી કહેતા, એ કહે છે WHO, એમ્સ અને સુપ્રીમ કોર્ટ જેવી આદરણીય સંસ્થાઓ. સદીઓથી આપણે ગુજરાતીઓ સંસ્કારી અને શિસ્તબદ્ધ પ્રજા છીએ અને શિસ્તબદ્ધ રહીને મોટી મોટી લડાઈઓ જીતનાર પ્રજા પણ છીએ. ફરી એકવાર એક ગુજરાતીએ દેખાડી દીધું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના આહવાન પર કે જે જરૂરી છે એ બધું કરીશું અને આ લડાઈ પણ જીતીશું. આપણે ન ભૂલ્યા નાક મોં ઢાંકવાનું, ન હળવાશથી લીધો 2 ગજની દૂરીનો મંત્ર. ઉત્સવ પ્રેમી અને ભક્તિ પ્રિય આપણે ગુજરાતીઓ નવરાત્રી, દિવાળી, સાતમ આઠમ, ઈદ જેવા બધા મોટા તહેવારોમાં પણ ભાન ન ભૂલ્યા. જનતા કર્ફ્યુથી લઈને રાત્રિ કર્ફ્યુ દરેક આદેશોનું અક્ષરશઃ પાલન કર્યું. ખરી યોદ્ધા તો આપણી માતાઓ બહેનો નીવડી. ઘરે રહીને જ એમણે પણ મોરચો સંભાળ્યો. આપણા સજાગ સરપંચો પહેરેદાર બનીને બેઠા હતા. એમણે વિજયભાઈને કોરોનાના દરેક પગલે સહયોગ કર્યો, ગ્રામજનોને સાચવ્યા અને ગામના રોજિંદા સંચાલન પર પણ અસર ના આપવા દીધી. જ્યારે એક તરફ દુનિયાના વિકસિત દેશો પણ ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યાં બીજી તરફ આપણા ગુજરાતી કોરોના વોરિયર્સ એક ઇતિહાસ ઘડી રહ્યા હતા. પહેલો કેસ આવતાની સાથે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કોર કમિટીની રચના થઈ, જે રોજે રોજની પરિસ્થિતિનું આંકલન કરીને રોજે રોજની રણનીતિ નક્કી કરતી. એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ તાબડતોબ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કુલ 2200 બેડ સાથેની હોસ્પિટલો તૈયાર થઈ ગઈ, જેની ક્ષમતા લગાતાર વધારતા રહ્યા. આજે આપણી પાસે 735 કોવિડ હોસ્પિટલો છે, 50,000થી વધારે આઇસોલેશન બેડ્સ ઉપલબ્ધ છે, 5,000થી વધારે ICU બેડ્સ અને 15,000થી વધારે ઓક્સિજન સપોર્ટેડ બેડ્સ છે. આમ રાજ્યમાં દર્દીઓ માટે બેડની કોઈ અછત નથી. આજે રાજ્યભરમાં 91 લેબોરેટરી કોરોનાના ટેસ્ટ માટે કાર્યરત છે. દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલો ઊભી કરાઈ છે. જરૂર પડતાની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બેડ રિઝર્વ કરીને જરૂરિયાતમંદોને સારવાર અપાઈ. દુનિયાભરના રિસર્ચ સાથે સંકળાયેલા રહ્યા. જેમ જેમ કેસીસ વધ્યા એમ કેપેસિટી પણ વધારી. આરોગ્ય કર્મીઓએ ઘરે ઘરે જઈને સઘન પરીક્ષણો હાથ ધર્યા. રાજ્યના નાગરિકોને સામાન્ય બીમારીમાં પણ ઘરે જ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ધન્વંતરી આરોગ્ય રથની સેવા શરૂ કરી. હાલમાં 1700થી વધુ રથ કાર્યરત છે. અત્યાર સુધીમાં જેના દ્વારા 5,21,036 સ્થળો પર 3 કરોડ જેટલા લોકોને સારવાર આપવામાં આવી. રાજ્યમાં COVID-19 માટે ખાસ 104 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, જેમાં 5 માર્ચથી આજ સુધીમાં 17 લાખથી વધુ કોલ્સ આવ્યા. તેમાંથી 3,07,000થી વધુ કોવિડ સંદર્ભના હતા. કોરોના માટે અલાયદી 1100 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી, જેમાં 1 લાખથી વધુ લોકોએ ફોન કરીને જાણકારી મેળવી છે. રાજ્યમાં 108 ઇમરજન્સી સેવાઓ દ્વારા COVID-19ના 1,32,000થી વધુ શંકાસ્પદ દર્દીઓને સેવાઓ આપવામાં આવી છે. સંક્રમણ રોકવા ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ ડ્રાઈવ હાથ ધરી. ખાનગી લેબોરેટરીને પણ કોરોના ટેસ્ટ કરવા મંજૂરી આપી અને ભાવ પર નિયંત્રણ લાદ્યું. જ્યારે લોકો ટેસ્ટ કરવો કે ન કરવો એ વાતે મૂંઝાયા, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પોતે ટેસ્ટ કરાવીને લોકોને સામે ચાલીને ટેસ્ટ કરવા પ્રેરિત કર્યા. વધતા કેસોને રોકવા માટે અને ટેસ્ટિંગ ઝડપી થાય તે માટે વિના મૂલ્યે એન્ટીજન ટેસ્ટની સુવિધા ટેસ્ટિંગ બૂથ દ્વારા ઊભી કરવામાં આવી. રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે કરોડો ડોઝ ઉકાળા અને આયુર્વેદિક દવાઓ સુદ્ધા જરૂરિયાતમંદોને પહોંચાડ્યા. કામ ધંધા બંધ હતા, લાખો લોકોની આવક બંધ થઈ, પણ ભૂખ થોડી રજા પર જવાની છે. લોકડાઉનના સમયમાં દરેક લોકોને સમયસર જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કર્યું. ખેડૂતો રવિ પાકની કાપણી કરી શકે તે માટે અવર જવર કરવા છૂટછાટ અપાઈ.
રાજ્યના લગભગ 80% જેટલા લોકોને 3 મહિના સુધી મફત રાશન પહોંચાડ્યું. એક તરફ કૂવો અને એક તરફ ખીણ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે મક્કમ નિર્ધાર કરીને વિજયભાઈએ ઉદ્યોગ ધંધા ચાલુ કરાવ્યા, જેને કારણે આપણું જીએસટી કલેક્શન ધમધમતું થયું. અને આપણી સાફ નિયત સમજો કે આપણા બળવાઓના આશીર્વાદ. પણ ગુજરાતમાં ન દવાઓની અછત સર્જાઈ ન વેન્ટિલેટર્સની. ત્યાં સુધી કે 36,000ની કિંમતનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન પણ સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે અપાય છે. અને આપણી આ પેઢીની આત્મનિર્ભરતા જ સમજો કે પ્લાઝમા ટ્રાયલ માટે ICMR દ્વારા ગુજરાતને સૌ પ્રથમ માન્યતા મળી. એમાંય આપણે સફળ રહ્યા અને પ્લાઝમા થેરેપીથી સારવાર શરૂ કરી. જેમ આપણે ઘરેથી ઓફિસ પર નજર રાખવા CCTV જોતા હોઈએ છીએ ને, એમ મુખ્યમંત્રી પણ આખા ગુજરાતની કોવિડ કામગીરી પર નજર રાખતા રહ્યા છે પોતાના નિવાસ સ્થાનેથી જ, CM ડેશબોર્ડના માધ્યમથી. 250 દિવસની લાંબી જંગ પછી જુઓ આ ચહેરાઓને. આજે વીર, ફાલ્ગુન, અભિનવ જેવા 2,42,000થી વધારે લોકો સાજા થયા ને પોતાના રોજિંદા જીવનમાં પાછા ફર્યા છે. કોરોના કેસોની સંખ્યાની દ્રષ્ટિમાં સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો ક્રમ 15મો છે. ગુજરાતમાં માત્ર 7,056 જ એક્ટિવ કેસીસ છે. આજે 43,000થી વધુ બેડ ખાલી છે. આજે રિકવરી રેટ 95.51% અને મૃત્યુ દર માત્ર 1.71% છે. ગુજરાત સરકારની કામગીરી પર રાજ્યની નામદાર હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે જો રાજ્ય સરકારે કશું કર્યું ન હોત તો આપણે સૌ મોતને ભેટ્યા હોત. દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ તારીખ 8 મેના રોજ રાજ્યની હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્યારબાદ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતની હોસ્પિટલમાં કોવિડની એ જ પ્રકારની સારવાર અપાય છે જેવી અમારી એમ્સ હોસ્પિટલમાં અપાય છે. IIM અમદાવાદે એક રિપોર્ટમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ મોરચો સંભાળીને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને લોકો રાજ્ય સરકારના કામથી ખુશ છે. WHOએ કહ્યું કે ગુજરાતનું ધન્વંતરી મોડેલ એ બીજા રાજ્યો માટે પણ આદર્શ છે. રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોને વૈશ્વિક ધોરણની સારવાર અને આરોગ્ય સેવા આ મહામારીમાં પૂરી પાડી છે. મેનેજમેન્ટમાં નંબર 1 આપણા ગુજરાતીઓ. આવો ફરી આપત્તિમાંથી અવસર શોધી કાઢીએ અને ગર્વ અપાવીએ દેશને. ખૂબ જ સુંદર. આપણે સૌના સહયોગથી, વહીવટીતંત્રના સહયોગથી અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આપણે મહામારીમાંથી બચી શક્યા. તો આજના કાર્યક્રમમાં પધારેલા માનવતા મહેમાનો અને પ્રબુદ્ધ નાગરિકો અને લાભાર્થીઓને સ્વાગત માટે હું વિનંતી કરું ગોંડલ સિટી મામલતદાર નકુમ સાહેબને કે સ્વાગત અભિવાદન કરે. આદરણીય નકુમ સાહેબ. આપણે એક બહુ જ જાણીતી કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, અને એની સાક્ષી રૂપે આપણે સૌરાષ્ટ્ર અને ઘણા બીજા સ્થળે અન્નક્ષેત્રો ચાલે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અન્નને દેવતાનો દરજ્જો અપાયેલ છે અને ભૂખ્યાની જઠરાગની ઠારે તેવા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ વધુ 10 લાખ કુટુંબના 50 લાખ લાભાર્થીઓના સમાવેશ કરવા માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સામૂહિક અભિવાદનના આજના આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકા વહીવટી તંત્રના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત રહેલ ગોંડલ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જીરાજી જાડેજાના પ્રતિનિધિ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેન માનનીય શ્રી ભૂપતભાઈ ડાભી સાહેબ, નાયબ કલેક્ટર શ્રી ગોંડલ માનનીય શ્રી હાલ સાહેબ, મામલતદાર શ્રી ગોંડલ માનનીય શ્રી કાલરિયા સાહેબ, રાજકીય અગ્રણી શ્રી રાજભા જાડેજા, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, અત્રે સામે ઉપસ્થિત ગોંડલ તાલુકાની જુદી જુદી કચેરીના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત પત્રકાર મીડિયાના પ્રતિનિધિશ્રીઓ, ગોંડલ નગરપાલિકા અને જુદી જુદી કચેરીઓના
કર્મચારીઓ તેમજ જેમના માટે આજનો આ કાર્યક્રમ રાખેલ છે એવા NFSA રેશન કાર્ડના લાભાર્થીઓ તથા અન્ય ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, વડીલો, માતાઓ, આપ સૌનો આજના પ્રસંગે ગોંડલ વહીવટી તંત્ર વતી હૃદયપૂર્વક અભિવાદન કરીને અમે આવકારીએ છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સુંદર આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત સ્વાગત પ્રવચનથી કરી. હવે માનવંતા મહેમાનોને આપણે વિનંતી કરીએ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. ગોંડલના ધારાસભ્ય આદરણીય ગીતાબા જયરાજસિંહ જાડેજા, એમના પ્રતિનિધિ ગણેશભાઈ ઉપસ્થિત છે કે જેમનો આખો પરિવાર ગોંડલની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. સાથે સાથે ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેન આદરણીય ભૂપતભાઈ ડાભી, પ્રાંત અધિકારી આલ સાહેબ, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ રાજેન્દ્રસિંહજી જાડેજા, ભૂપતભાઈ ડાભી દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવીએ. મારકડા સાહેબ PGVCLમાંથી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કાલરિયા સાહેબ, નકુમ સાહેબ, પૃથ્વીસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ ઠાકર, આ તમામ આદરણીય માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે. આપણે જોરદાર તાલીઓથી ફરીથી વધાવીએ. આપણે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો અને 50 લાખ લાભાર્થીઓ આજે આ સુંદર મજાનો કાર્યક્રમ આપણી વચ્ચે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે. દરેક માનવંતા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. અને હવે આજના તકે હું વિનંતી કરું ગોંડલના આદરણીય ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહજી જાડેજા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા કે જેમણે સતત ગોંડલની સુખાકારી માટે સતત પ્રયત્ન કરી અને આ ગોંડલને ખૂબ જ સુંદર મજાની સજાવટ કરી છે. એના પ્રતિનિધિ રૂપે તોતેર ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી એવા ગણેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું ગણેશભાઈને કે આ તકે આપણે સૌને માર્ગદર્શન આપે. આદરણીય ગણેશભાઈ. મંચ ઉપર ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને સૌ અધિકારીશ્રીઓ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ, માતાઓ અને સૌ બહેનોને મારા વંદન સાથ નમસ્કાર. એક સૂત્ર છે ઇંગ્લિશમાં, અ સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ સૂત્રને ખરા અર્થમાં આપણી ગુજરાત સરકારને, ભારત સરકારે આ સૂત્રને ખરા અર્થમાં અત્યારે આજે સાબિત કરીને બતાવ્યું છે કે જ્યારે લોકડાઉનનો સમય હતો તો બધાના મનમાં એક ચિંતા હતી. જે પણ કોઈ આપણા સેવાકીય જે સંસ્થા ચાલતી હતી એ લોકો બધા નાના માણસો સુધી ભોજન પહોંચાડતા હતા, એનું ધ્યાન રાખતા હતા. પણ ક્યાંક ને ક્યાંક જે ગરીબ લોકો હતા એમના મનમાં ક્યાંક ચિંતા હતી કે ભાઈ જે ટકનું કમાઈને ટકનું ખાતા હતા એ લોકોને ખરેખર ચિંતા હતી કે ભાઈ અમારું શું થશે એમ. અત્યારે ધંધા રોજગારી બધું બંધ છે. તો આ લોકોની ચિંતા કરીને આપણી ગુજરાત સરકાર અને ભારત સરકારે એટલી સારી બધી યોજના કાઢી કે કોઈ પણ માણસ ભૂખ્યો ન સૂવો જોઈએ. છેવાડાના લોકો સુધી ભોજનની વ્યવસ્થા પહોંચાડી. આપણા કેટલા પણ જે પણ વિધવા બહેનો હોય એના માટે નવી નવી યોજના લાવ્યા. આપણા દીકરીઓ માટે નવી કેટલી સારી સારી યોજના લાવ્યા છે. તો આવી તો ઘણી યોજના છે, કદાચ આપણે ચર્ચા કરવા બેસી તો કદાચ સવાર પડે તોય પૂરી ન થાય એટલી સારી સારી યોજના છે. અને ખાસ કરીને એ લોકોએ તો આપણું સરકારે આટલું બધું ધ્યાન રાખ્યું છે. અને આ તકે ખાસ કરીને મને એક આભાર માનવાનું મન એટલા માટે થાય કે આપણા ડેપ્યુટી કલેક્ટર શ્રી છે હાલ સાહેબ અને એમની પૂરી ટીમ કે આ કોરોનાની મહામારીની અંદર એ લોકોએ ક્યાંય પણ આપણને કોઈને તકલીફ નથી પડવા દીધી. આપણે બધા જ્યારે ઘરની અંદર હતા ને આપણને બધાને આપણા ઘર પરિવારને કુટુંબની ચિંતા હતી કે ભાઈ શું થશે એમ. તો આ ચિંતા કર્યા વગર સાહેબને એમની પૂરી ટીમ હરમેશની માટે નાના લોકો સુધી સરકારી યોજના ખૂબ સારી રીતે એ લોકોએ પહોંચાડી છે અને કોઈને ક્યાંય પણ હેરાન નથી થવા દીધા. એવી જ રીતે કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આપણા પ્રતિપાલસિંહ ઝાલા સાહેબ છે DYSP, એ લોકોએ પણ પોલીસ મિત્રોએ પણ એટલી ખૂબ સારી રીતે એમની ફરજ નિભાવી કે ક્યાંય પણ આપણને
તકલીફ નથી પડવા દીધી. અને હરમેશની માટે આપણે અડધી રાતે પણ ક્યાંય એવો બનાવ બન્યો હોય કે કાંઈ ફોન આપણે કર્યો હોય તો ગમે ત્યારે એ લોકો ઘરની બહાર નીકળીને આપણી સુરક્ષા માટે ઊભા રહ્યા છે. તો આ તકે એ લોકોનો પણ હું એક હૃદયપૂર્વકથી આભાર માનું છું. અને હજી પણ ભવિષ્યમાં પણ આવી કેટલીક યોજના આવવાની છે, એમ કે કોઈ પણ ગરીબ માણસોને કે કોઈને પણ આ સરકાર દુઃખી નહીં થવા દે. તો સરકાર આપણી સાથે એક આટલી સારી રીતે રહે છે. ને આપણું કદાચ અત્યારે કોઈ એવો સમય છે કે કોઈ દીકરો હોય ને એને રીતે પોતાના ફાધરની ચિંતા એ નથી કરતો, એને રીતે ભાઈ ન ગમતું હોય એમ ઘણા આપણે એવા કિસ્સા આપણે સાંભળતા હોઈએ છીએ. તો આપણું એક વડીલ જે રીતે ધ્યાન રાખે એ રીતે આ સરકારે આપણું ધ્યાન રાખ્યું છે અને આટલી બધી એમને ફરજ આપણા પ્રત્યે નિભાવી છે. તો આપણી તો ફરજ ખાલી એટલી જ છે કે ભાઈ આપણે તો એકવાર આપણી ફરજ નિભાવવાની છે એમ એ લોકોના હાથ મજબૂત કરવા માટે. તો આપણે જે પણ કોઈ ચૂંટણી આવે આગામી, બરાબર, એમાં તો આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને આપણે એ લોકોના હાથ મજબૂત બનાવવાના છે. આપણને તો 5 વર્ષમાં એક જ વાર કામ પડવાનું છે એમ. 5 વર્ષમાં આપણને ઘણી વાર કામ પડવાનું છે, પણ એ લોકોને તો આપણું કામ એક જ વાર હોય છે. તો ખૂબ સારી રીતે આપણે એ લોકોની પાર્ટી સાથે ઊભા રહીને પાર્ટીના ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ ખૂબ મજબૂત બનાવી એવી આપ સૌને વિનંતી છે. ખૂબ જ સુંદર સરકારની અનેક યોજનાઓથી ગોંડલ તાલુકો સુખાકારી માટે અને બધાને લાભ મળી રહે માટે સતત પ્રયત્નશીલ હતો અને છે. એમાં એક ઘટતું હતું કે બીમાર પડે ત્યારે લોહીની જરૂર પડે, તો એ પણ ગણેશભાઈના જન્મદિવસ નિમિત્તે 5500થી વધુ બ્લડ, જેને કહેવાય થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત લોકો અને કોઈને ઇમરજન્સી જરૂર પડે તો એક જન્મદિવસની શુભ ઉજવણી કરી અને સોનામાં સુગંધ મળે એ રીતે એને પણ પોતાની યુવા વયમાં આ સુંદર મજાની સેવા કરી. જે માટે પણ જોરદાર તાલીમ આપણે એમને ખૂબ ખૂબ વધાવીએ. અને આગળ હવે હું વિનંતી કરું, આજના જે લાભાર્થીઓ છે જેમને આજના તરફથી જે આ કીટ રેશન કાર્ડ અર્પણ કરવાનું છે, જેમને લાભ મળ્યો છે તો પોતાની લાગણી વ્યક્ત કરવા માટે વિનંતી કરું. ચંદ્રેશભાઈ જોશી હાજર હોય તો ઉપર આવે અને આ યોજના અંતર્ગત પોતાના પરિવારના અને પોતાનું અભિવાદન પોતે આપશે. ચંદ્રેશભાઈ જોશી. હલો, હમણાં હું બોલાવ્યો ના હું અરજી કરેલ હતી, મારી અરજી પાસ થઈ એટલે હું એ તો જ્યાં ગયો એટલે મને એમ રાહત મળી કે ના હવે તમને બધું જ મળશે. ઘઉં, ચોખા, ચણા દાળ બધું. અને આમાં 3 મહિના સુધી અમને તો રાહત જ મળી છે કે નહોતું તોય એ અમને દેતા હતા, કૂપન ચાલુ નહોતું તોય અમને એ રાહત એટલે અમને બધું મળ્યું. જય ભારત. શબ્દો ઓછા હતા પણ હૃદયની લાગણી વ્યક્ત બહુ સાચી કરી છે. ખરેખર કાંઈ નહોતું ત્યારે પણ આ સરકારે આ યોજનાનો લાભ આપી અને પોતાને પરિવાર ભૂખ્યો ન રહે એની સતત ચિંતા કરી છે. હવે આપણે માનવતા મહેમાનોના વરદ હસ્તે રેશન કાર્ડનું પ્રતિક રૂપે આપણે વિતરણ કરીશું. તો હું વિનંતી કરું, હશુભાઈ રાવળ ઉપસ્થિત હોય તો મંચ ઉપર આવે અને આપણા ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ, ભૂપતભાઈ ડાભી, ઠાકોર વિકાસ કોર્પોરેશનના ચેરમેન રાજભા, ડીસી સાહેબ, બધા જ માનવતા મહેમાનો, પૃથ્વીસિંહ મારકણા સાહેબ, સંજયભાઈ, મામલતદાર સાહેબ, કાલરિયા સાહેબ, નકુમ સાહેબ, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. પ્રશાંતભાઈ પરમાર આવો. બીજા વિજયભાઈ મનસુખભાઈ સોનાગરા નિજામુદ્દીન, અબ્દુલભાઈ સત્તાર પણ આવી જાય. હા, રૂક્ષાના બેન આવો. આપણે ફરીથી જોરદાર તાલીઓથી વધાવીએ. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા મુજબ 50 લાખથી વધુ પરિવારોને આ લાભ મળશે. ત્યારે ખાસ નિજામુદ્દીન અબ્દુલભાઈ સત્તાર એમના પ્રતિનિધિ રૂપે એમના પત્ની આવ્યા છે. લેવા જોરદાર તાલીઓના ગણગાટથી આપણે વધાવીએ. નીલાબેન નિલેશભાઈ ખીરા આવો. અને સલીમ શાહ, હુસેન શાહ શાહમદાર
આ બંને લાભાર્થીઓને વિનંતી મંચ ઉપર પધારે અને માનવંતા મહેમાનોને વરદસ્તે પોતાનું NFS કાર્ડ સ્વીકારે. વન નેશન અંતર્ગત આ કાર્ડ અંતર્ગત આપણે કોઈ પણ જગ્યાએથી આ અનાજ મેળવી શકે છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સરકારની આ સુંદર મજાની યોજના સરસ. પોપટભાઈ લાભાર્થીને તકલીફ ન આપતા પોતે ત્યાં જઈને આ કાર્ડ અર્પણ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ જ સુંદર. સલીમભાઈ આવી ગયા. સલીમ શાહ, હુસેન શાહ, શાહમદાર આવો. માનવંતા મહેમાનો NFS કાર્ડ અર્પણ કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનવંતા મહેમાનો. આપ સૌ બિરાજમાન થશો. અને આ તકે હું રાજભાઈને વિનંતી કરું કે 2-5 મિનિટમાં લાઈવ શરૂ થાય ત્યાં સુધી આપ આપનું માર્ગદર્શન આપશો. આજના આપણા સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગોંડલના સન્માનની ધારાસભ્ય શ્રીમતી ગીતાબા ધીરાજસિંહ જાડેજાના પ્રતિનિધિ અને સુપુત્ર ગણેશભાઈ, એવા ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેન અમારા વડીલ શ્રી ભૂપતભાઈ ડાભી, એવા જ કારોબારીના પૂર્વ અધ્યક્ષ અમારા વડીલ પૃથ્વીસિંહભાઈ, એવા જ કર્મઠ અધિકારી હાલ સાહેબ, મારકણા સાહેબ, મામલતદાર સાહેબો અને મંચ ઉપરના સૌ મહાનુભાવો અને ઉપસ્થિત સૌ અધિકારી પદાધિકારીઓ, સૌ કર્મચારીગણ અને સૌ લાભાર્થી મિત્રો, આપ સૌને હૃદયપૂર્વકના વંદન. મિત્રો, આજના જે કાર્યક્રમ છે એ ખરેખર ઇતિહાસને દોહરાવ્યો છે. આજનો કાર્યક્રમ મારી દ્રષ્ટિએ ઇતિહાસને દોહરાવ્યો છે. ઇતિહાસને એટલા માટે દોહરાવ્યો એમ કહું છું કે આજથી વર્ષો પહેલાં આ ગોંડલ એટલે મહારાજા ભગવતસિંહજીની ભૂમિ અને મહારાજા ભગવતસિંહજી બાપુના સમયકાળની અંદર એક સરસ મજાનું સૂત્ર હતું કે કોઈ પણ વ્યક્તિ હોય ગોંડલ રાજનો, એ રાતે ભૂખો ન સૂવો જોઈએ. સવારે ભલે ભૂખો જાગે પણ રાતે ભૂખો ન સૂવો જોઈએ. આ જ હેતુ ફરીથી જાણે આજે સિદ્ધ થયો હોય એવી સરકારશ્રીની સુંદર મજાની કામગીરી થઈ અને કોઈ પણ વ્યક્તિ રહ્યો એ ભૂખો ન રહે એની જે સરકારે એક ગણેશભાઈ કીધું એમ એક વડીલ તરીકેની જે ચિંતા કરી છે તે બદલ ખરેખર આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખરેખર નતમસ્તકે વંદન સાથે આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ કે લોકોની એમને ચિંતા કરી છે. એ જ રીતે જ્યારે મિત્રો આપણે જ્યારે કોરોના કાળ આવ્યો અને આપણી માથે એક આ સમસ્યા આવી એવા સમયકાળની અંદર જે અધિકારીશ્રીઓ, જે મુખ્યમંત્રીશ્રીની પદાધિકારીઓ છે પરંતુ અધિકારીઓની જે ટીમ હતી અને એ સમગ્ર ટીમે જે પોતે હેન્ડલ કર્યું, પોતાના જીવના જોખમે કર્યું. કારણ કે આપણે લોકો આપણે અંદર હતા, આપણે પોતાના ઘરની અંદર હતા, પરિવાર સાથે સેફ હતા, પરંતુ જે અધિકારીઓ અને નાનામાં નાના સફાઈ કર્મચારી સુધીના દરેક જે કર્મઠ અધિકારી કર્મચારી કહેવાય એ લોકો નીકળી પડ્યા અને આપણને એને બચાવ્યા છે, આપણો જીવ બચાવ્યો છે. તે બદલ ખરેખર આ અધિકારીઓની જે સમગ્ર ટીમ છે એમને અભિનંદન આપીએ છીએ. એટલું જ માત્ર આરોગ્યવાળાએ કામ કર્યું છે એવું નહીં, પરંતુ જ્યારે એવું પણ જોયું છે આપણે કે ઘણા લોકોના ચૂલા સળગે એમ નહોતા, ઘરે ખૂબ મુસીબત હતી, જે રોજનું કરીને રોજ ખાતા હોય આવા નાના માણસો, ગરીબ પરિવારોને ચિંતા, ત્યારે આપણા અધિકારીશ્રીઓએ એક ઘરની, કદાચ હું એવું કહું છું કે વિઝિટ કરીને પણ ગોઈતું હતું કે કયો પરિવાર એવો છે, કયું ઘર એવું છે કે જ્યાં આજે એની ઘરે જમવાનું નથી, એવી જગ્યાએ રાશન કાર્ડમાંથી તાત્કાલિક એમને અનાજ મળે, એ ભૂખું ન સૂવે એવી વ્યવસ્થા કરી હતી. એ બદલ હું અધિકારીઓશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જ્યારે આરોગ્યના અધિકારી અને કર્મચારીગણ કે જ્યારે આપણે સૌથી, આપણે કદાચ હું એવું કહું છું ઈશ્વરને નથી જોયો પણ ઈશ્વરના સ્વરૂપમાં એ આરોગ્યના અધિકારી અને કર્મચારીને આપણે જોયા હતા. કારણ કે જે તે સમયે એટલો ખરાબ સમય લોકડાઉનનો ઇતિહાસ સર્જાઈ ગયો, એટલો ખરાબ સમયની અંદર અધિકારી અને કર્મચારી અને ડાક્ટર સાહેબોની જે ટીમે જે સુંદર મજાનું કામ કર્યું છે એટલે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન દેવા જોઈએ. મિત્રો, જ્યારે લોકડાઉનનો સમય આવ્યો, આ સમય આપણે આરામથી ધીરે ધીરે કરતા પસાર કરી લીધો, સરકારની ગાઈડલાઈનના આપણે પાલન કર્યા અને હું એવું માનું છું કે અત્યારે સુંદર મજાની એક સારી કામગીરી થઈ છે અને થોડુંક આપણે સ્ટેબલ થયું છે. પરંતુ જે લોકોએ આની માથે કામ કર્યું છે
આપણને ખબર હોય કે આઝાદીનો જ્યારે સમયગાળો, આઝાદીનો પીરિયડ હતો અને એમાં કોઈ આપણા બાપ દાદા વડવા જે કામ કર્યું હતું અને આપણે હજી પણ યાદ કરી છીએ કે જે આઝાદીની લડાઈ ગાંધીજી સાથેની હતી, એમાં અમારા વડીલો હતા, એમાં અમારા દાદા હતા, અમારા આ હતા, અને એમને પણ આ આયોજન સુંદર મજાનું ત્યારે કાર્ય કર્યું હતું અને દેશને આઝાદી મળી હતી. એવી જ રીતે મિત્રો આ ઇતિહાસ રચાવાનો છે. ભલે અત્યારે આપણને ખૂબ મુસીબત થઈ પણ આપણે સાથે સક્ષમ પણ થયા છીએ અને આ ઇતિહાસની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નાનો મોટો ભાગ ભજવો છે કે લોક ઉપયોગી કાર્ય માટે. તે ખરેખર એક ઐતિહાસિક ઘટના છે. આ ઘટનાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ, આપણો આવનારી પેઢીઓ પણ નહીં ભૂલી શકે, પરંતુ એટલું ચોક્કસ કહું છું કે નાનું મોટું પણ જો આપણે કાર્ય કર્યું હોય છે તો આ કાર્યને આપણને પોતાને આપણી જાતને સંતોષ થાય છે કે નહીં, મેં કોરોના કાળની અંદર આ કાર્ય કર્યું હતું અને લોક ઉપયોગી હતું. એવી રીતે સરકારની અનેકવિધ જે યોજનાઓ છે, અનેકવિધ યોજનાઓનો જો આપણે લાભ લેવો હોય તો એના માટે આપણે સુંદર અધિકારી કર્મચારીની ટીમ હોવી જોઈએ અને એ ટીમ આપણી ગોંડલ પાસે છે. એટલે છેવાડાના સ્લમ વિસ્તારનો નાનામાં નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, એને પણ સરકારની અનેકવિધ યોજનાઓ મળતી રહે છે. આ સરકારને હૃદયપૂર્વક ખરેખર ખૂબ ખૂબ આજે આપણે અભિનંદન પાઠવી છીએ, ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ અને આજે જે લાભાર્થીઓને લાભ મળ્યો છે એમને હું એમ કહું છું કે સમગ્ર પદાધિકારી અને અધિકારીની ટીમ ઉપર એમના આશીર્વાદ વરસતા રહેશે. હમણાં જ આપણે નજર સામે દ્રશ્ય જોયું કે જે બેન માજી હતા અને પોતાનું કાર્ડ લઈને એટલા રાજી થતા હતા અને બધાને હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા હતા. આવા એક માજી નથી, અનેક માઓ છે, અનેક માજી હોય છે, અનેક બહેનો હોય છે, અનેક ભાઈઓ હોય છે, અનેક પરિવારના મોભીઓ હોય છે કે જેને સરકારને અને જે પદાધિકારી અધિકારીની જે સમગ્ર ટીમ છે, નાનામાં નાના કર્મચારીથી લઈને મોટા સુધીના દરેકને ક્યાંક ને ક્યાંક આપણે યશના ભાગીદાર બનશું. એ આપણી માટે જાત માટે ધન્ય છે. કેટલી વાર છે હવે તો મને જરાક કહેજો, કારણ કે સીએમ સાહેબ લાઈવ થવાના છે. એટલે સાથે મને એક બીજું આજે વાક્ય યાદ આવે છે. સૂત્ર સરસ મજાનું, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાએ એક સરસ મજાનું પુસ્તક લખેલું અને પુસ્તકની અંદર એક્સ્ટ્રા માઇલ એનું નામ આપેલું. જ્યારે મારે એમને મળવાનું થયું આ જ ટાઉન હોલને આવા જ કાર્યક્રમની અંદર, ત્યારે એમને મને કીધું કે એક્સ્ટ્રા માઇલ પુસ્તક વાંચજો. અને એ પુસ્તક મેં વાંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે આલ સાહેબ અને આપણી જે સમગ્ર અધિકારી કર્મચારીની ટીમ છે ને એમને આ લાગુ પડે છે. એક્સ્ટ્રા માઇલ એટલે આપણું એક હીરો હોન્ડા હોય, એમાં 50ની એવરેજ આવતી હોય અને આપણે પેટ્રોલ નાખીને ક્યારેક વધારે એવરેજ આવે, 60ની આવે તો એ પણ આપણને વાલું લાગે છે. એ નિર્જીવ વસ્તુ છે, હીરો હોન્ડા છે, નિર્જીવ છે, એમાં જીવ નથી, છતાં પણ આપણને વાલું લાગે છે કે નહીં આપણી હીરો હોન્ડાએ 10ની એવરેજ વધારે આપી. એવી રીતે આપણા અધિકારીઓ અને કર્મચારીઓ જે વધારે એવરેજ, એટલે માનો કે એને 10:30 થી 6નો ટાઈમ નહીં પણ એની ટાઈમ 24 કલાક સતત રાત દિવસ મહેનત કરીને લોક ઉપયોગી કાર્ય કર્યા છે. અને મેં તો ત્યાં સુધી જોયું છે, હાલ સાહેબ માટે થોડાક વખાણા છે એટલા માટે કરવા પડે છે કે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર કદાચ એવું માનીએ કે દર 15 મિનિટે 20 મિનિટે એક ગ્લાસ નીકળતી એટલે કે મૃત્યુ થતું અને જ્યાં માણસ જાતો આપણે થોડી વાર પહેલા જીવતા જોયા હોય અને 5-10-15 મિનિટ પછી જોઈ એ વ્યક્તિનું મૃત્યુ થઈ નીકળતું હોય, એવા સમયને કંટ્રોલ જે કરવાની પરિસ્થિતિ, જે કંટ્રોલ કરવાની હતી સમગ્ર જિલ્લાની, અને ત્યારે હાલ સાહેબે એને જે કામ કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. સાથે એવી જ રીતે જે આપણા દરેક અધિકારી અને કર્મચારીઓ કોઈ ક્યાંય પોતાની જાત ઘસી નાખી, આપણા જૂના અધિકારીઓને પણ યાદ કરવા પડે, ચુડાસમા સાહેબ, જાડેજા સાહેબ કે જેઓ પોતે કોરોના પોઝિટિવ આવી ગયા, આપણા પીઆઈ, પીએસઆઈ બધા પોતે પોઝિટિવ આવી ગયા, લોકોની સેવા કરતા કરતા ત્યાં સુધી આ લોકોએ ખૂબ સેવા કરી છે. તે ખરેખર અભિનંદનને પાત્ર છે. એક્સ્ટ્રા માઇલનું એટલે માટે કહું છું કે દરેક જગ્યાએ કર્મચારીને પણ એક શીખ મળે કે આવા અધિકારીમાંથી આપણે પ્રેરણા લેવાની હોય કે માત્ર એવું નહીં કે આપણો સમય છે 6 ને 10 આપણો સમય પૂરો થઈ જાય છે, હવે અમે કામ નહીં કરી. નહીં, કદાચ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ વિના સ્વાર્થે જો આપણે કામ કર્યું હોય તો આપણને પણ સ્વાભાવિક રીતે જ્યારે આપણે કોઈ આપણને અભિનંદન દેવા આવે કે ન આવે, પણ આપણે જ્યારે સુવા જાય ત્યારે સ્વાભાવિક આપણને આત્મસંતોષ થાય ને આપણે આપણા વાહનને થપથપાવી લઈએ કે વાહ આજે મેં સારું કામ કર્યું છે. તો આજે સમગ્ર ટીમ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સરકારને પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ આપણા જ જિલ્લાના છે, કે આપણા જિલ્લાના હોવાને નાતે આપણને ઘણો બધો એનો લાભ મળ્યો છે. અને ખાસ કરીને પોતે એને તો માટે તો આખું ગુજરાત પોતાનું હોય પણ પોતે એક એક વ્યક્તિની દરકાર જિલ્લામાં પણ કરી છે. આજે જે આપણે ટાઉન હોલ જોઈ છીએ તો આ ટાઉન હોલની અંદર ભવ્ય ટાઉન હોલમાં આપણે જે બેઠા છીએ એનું લોકાર્પણ પણ વિજયભાઈએ કર્યું હતું અને 6.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપણી નગરપાલિકાને આપી હતી. ત્યારે આપણે આ જગ્યા ઉપર એક સાથે એટલા જણા બેસી શકી છીએ. એવી જ રીતે જે ગોંડલમાં સિટીમાં તાલુકામાં વસતા લોકોને ખબર છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને આપણી ભૂગર્ભ ગટર યોજનાઓ હોય, આપણી પાણીની પરિસ્થિતિ હોય કે પછી આપણી રોડ રસ્તાની હોય, સ્ટ્રીટ લાઇટોની હોય,
ટાઉન હોલ હોય, સ્વિમિંગ પુલ હોય, સાયન્સ સેન્ટરો હોય, એવી જ રીતે ત્યારે આપણે હોસ્પિટલોની જરૂર પડી ત્યારે કોરોના કાળની અંદર તાત્કાલિક આપણે COVID-19ની હોસ્પિટલ પણ આપણને આપી છે. એવી જ રીતે જ્યારે અન્ન સુરક્ષા કાયદાની જે વાત અત્યારે આપણે જેના માટે મળ્યા છીએ એ પણ આપણને ભૂખ્યા નથી રહેવા દીધા. એવી કદાચ હમણાં ગણેશભાઈએ એમ કીધું ભાઈ ચાલુ થાય ને આપણે જો વાત કરીએ તો આ વાત એટલી બધી ચાલ્યા કરે સવાર પડી જાય એટલી અનેકવિધ યોજનાઓ સરકારશ્રીની આવી છે કે ઘણા હમણાં એક તાજો કિસ્સો ટાઈમ છે એટલે કદાચ કહું છું કે એક જ પરિવારની અંદર ત્યારે હાલ સાહેબ હજી આવ્યા જ હતા એ સમયની અંદર કે એક પરિવારની અંદર સરણિયા પરિવાર અને આપણા જેતપુર રોડનો એક પરિવારમાં 9 જણા મનોદિવ્યાંગ સાહેબ 9 મનોદિવ્યાંગ એક પરિવારમાં 9 મનોદિવ્યાંગ એટલે કે મેન્ટલી ડિસ્ટર્બ અને એ પરિવારનું એક ઝૂંપડાની અંદર જ્યારે આપણે સ્થળ ઉપર ગયા ને ખબર પડી કે એક પરિવારના 9 જણા અને 9 વ્યક્તિને કોઈને સાંકળથી બાંધીને રાખ્યા હતા, કોઈને દોરડાથી બાંધીને રાખ્યા હતા અને બાંધવાનું કારણ એ હતું એક પરિવાર 9ને મેન્ટેન ન કરી શકે અને બાજુમાં એક બાજુ નેશનલ હાઈવે તો બીજી સાઈડ રેલવે ક્રોસિંગ હતું એટલે એ લોકો ભયના માર્યા બાંધીને એને રાખવા પડતા. અને આવી પરિસ્થિતિમાં જ્યારે હું પોતે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાતે ગયા હતા, ધારાસભ્યશ્રીએ પણ એમને દત્તક લીધા હતા, ગીતાબાઈએ પણ, પરંતુ જે સરકારે આપણને યોજના બહાર પાડી કે અમને તરત જ 18 કલાકની અંદર કલેક્ટર સાહેબમાંથી ફોન આવ્યો કે શું વાસ્તવિક પરિસ્થિતિ છે એટલે વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કર્યું કે આવું છે. આજે ઈ પરિવારના દરેક વ્યક્તિને 9 વ્યક્તિને પેન્શન યોજના ચાલુ થઈ ગઈ, એમની આરોગ્યલક્ષી યોજનાઓ ચાલુ થઈ ગઈ, એમની ઘરે અનાજનો પુરવઠો ચાલુ થઈ ગયો અને આજે પરિવાર જેના માતા પિતા જે લોકો હતા એ ભીખ માગતા હતા એની બદલે આજે તમે જેતપુર રોડ ઉપર 66-220 kV સબસ્ટેશનની બાજુમાં સામે જોઈ લો એ પરિવાર રહે છે. એ પરિવાર આજે સુખી સંપન્ન છે. સાથે છોકરાઓને જે શિક્ષણ પણ આપવામાં આવ્યું આપણે ભાઈ અશોકભાઈ શેખડા અને એમની જે સમગ્ર ટીમ દ્વારા એ બાળકો પોતે કપડાં પહેરવા, હરતા ફરતા, જમવું, આ બધી જ જે સામાન્ય નોર્મલ બાબત હોય સામાન્ય બાળક માટે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સરસ. તો આ સરકારને આપણે અભિનંદન દઈ શકીએ. એવી જ રીતે હમણાં એક ફાધર્સ ડેના નિમિત્તે જ એક પરિવારના મોભી હતા અને ગુજરી ગયા અને એના 3 નાના બાળકો લુણીઓના એ પરિવાર માટે મેં હમણાં વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું કે આ પરિવાર માટે આપણે શું કરી શકીએ. તો હું દત્તક લઉં તો કેટલા દિવસ લઈ શકું, જ્યાં સુધી સારી પરિસ્થિતિ છે ત્યાં સુધી. પરંતુ જ્યારે સરકારમાં આપણે વાત પહોંચાડી, સમાજ સુરક્ષા વિભાગ અને અધિકારીશ્રીઓ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે એક બાળક જ્યાં સુધી 18 વર્ષનું ન થાય ત્યાં સુધી એને 2000 રૂપિયા પેન્શન અને આવશે. એવી જ રીતે એમના એ ભાઈના માતા પિતા હતા એ વયોવૃદ્ધ હતા એ બે માટે વૃદ્ધા પેન્શન ચાલુ થાય છે. એવી જ રીતે એમના બેન હતા જે અપંગ 7 જણાનો પરિવાર સાહેબ અને એમના બેન એક અપંગ હતા એ બેનને પણ પેન્શન ચાલુ થયું. આજે પરિવાર વધીને થોડા દિવસોમાં હું એવું માનું છું કે મહિના, 2 મહિના કે 2.5 મહિનાની અંદર એને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો આવી જ્યાં આપણા સમાજમાં આપણને આવું નાનું મોટું જ્યાં દેખાતું હોય ત્યાં આપણી નૈતિક ફરજ સમજીને પણ આપણે અધિકારીઓને ધ્યાન દોરવું જોઈએ કે જેથી પરિવારને આપણે તો કાંઈ નહીં દઈ શકીએ પણ આંગળી ચીંધવાનું પણ પુણ્ય હોય એ રીતે આપણે જે પરિવાર હોય એ પરિવારને અધિકારીઓ દ્વારા એમને જે યોગ્ય વસ્તુ મળતી હોય, યોગ્ય યોજનાનો લાભ મળતો હોય આપણે દેવડાવી શકીએ. તો આ બધી જ નાની નાની વાત એટલે આપણે કહી કે સમય પણ હતો અને સાથે આપણે ધ્યાન દોરીને પુણ્યના ક્યાંક ને ક્યાંક આપણે સૌ ભાગીદાર થાય. આજના કાર્યક્રમની ખૂબ આપણે સરકારશ્રીને, મુખ્યમંત્રી સાહેબને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ. કલેક્ટર સાહેબ અને જે આપણું વહીવટી તંત્ર હાલ સાહેબને એમની સમગ્ર ટીમને ખૂબ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આપે ગોંડલના અધિકારી છો એક કાર્યક્ષેત્ર બનાવીને જે ગોંડલને સુખી કરવાનો સંકલ્પ લીધો છે એ બદલ આપને ખૂબ અભિનંદન. સાથે આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. ખૂબ જ સુંદર રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલની અંદર પોતે અને વહીવટી તંત્ર દ્વારા છેવાડાનો માણસ જે સક્ષમ છે તો ગમે ત્યાં પહોંચી વળવાના છે, એ તો ગમે ત્યારે જઈને કંઈક ને કંઈક રીતે પોતાની વ્યવસ્થા કરી લેવાના છે. પરંતુ જેમની પાસે કંઈ નથી અને એમનું કોઈ નથી એ કામ ગોંડલની અંદર વહીવટી તંત્ર દ્વારા અને આપણા આદરણીય ગીતાબા, રાજભા, પૃથ્વીસિંહ, ભૂપતભાઈ અને આ બધા જ અગ્રણીઓ દ્વારા ખરેખર થઈ રહ્યું છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. કારણ કે આ તકે નાનો માણસ ઓફિસે જતા જ્યારે શરમ અનુભવે અથવા તો જવાની ક્યાં હજી ખબર ન હોય, પરંતુ આપણું ગોંડલનું વહીવટી તંત્ર એમની ઘેરે જાય છે. મિશન સ્લમ ડે સન્ડે રાજભાઈ જે શરૂ કર્યું છે, નાના માણસ સુધી પહોંચીને પોતાની જે જરૂરિયાતો છે એ પોતે ત્યાં જઈ અને આ સુંદર મજાની વ્યવસ્થા કરે છે. ખરેખર એ પણ અભિનંદનને પાત્ર છે. અને એમના સહયોગી વહીવટી તંત્ર તરત જ ઓછામાં ઓછા સમયમાં અને વધુમાં વધુ કામ થાય અને વધુમાં વધુ લાભ લોકોને મળે
એ સરકારની યોજનાઓની સુખાકારી માટે અને લોકોને લાભ મળે માટે સતત પ્રયત્નશીલ છે. તો આ તકે વહીવટીતંત્ર પણ ખૂબ આભારને પાત્ર છે. આવા જ લાભાર્થી પૈકી આજે જેનું આપણે અભિવાદન માટે વિનંતી કરું, વિજયભાઈ મનસુખભાઈ સોનાગરા ઉપસ્થિત હોય તો આવો. વિજયભાઈ, આપને જે કંઈ આ યોજનાનો લાભ મળ્યો છે અથવા તો મળવાનો છે તો આપણી લાગણી વ્યક્ત કરો. વિજયભાઈને હું વિનંતી કરું. નામ વિજય સોનીગરા છે ને હાલમાં હું મિસ્ત્રી કામ કરું છું. મેં એના બેસે યોજના અંતર્ગત અરજી કરેલ હતી જે પાસ થઈ ગઈ છે. હવે એ મેં પાસ થઈ ગઈ છે તો એનાથી મને સસ્તું અનાજ મળતું થઈ ગયું છે. ઘઉં ચોખા રાહત ભાવે મળે છે, જેનાથી મને પરિવારને મને આર્થિક ઘણો ફાયદો થયો છે. જય ગુજરાત. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીમથી વધાવીએ, કારણ કે રોજગાર જ્યારે હોય નહીં અને ઘરની અંદર કોઈ કમાવાળા બીજા ન હોય ત્યારે આ સરકારની સુખાકારી યોજના એના અંતર્ગત આપણો ચૂલો જળે અને આપણો પરિવાર ભરપેટ જમે, એથી વિશેષ રૂડું કાંઈ બીજું હોઈ ન શકે. આવા જ શૈલેષભાઈ જયંતિભાઈ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શૈલેષભાઈને વિનંતી કરો કે આવો. શૈલેષભાઈ, આપને આ યોજના અંતર્ગત જે કંઈ લાભ મળ્યો છે, મળવા પાત્ર છે, તો આપ આપની લાગણી વ્યક્ત કરો. શૈલેષભાઈ જયંતિભાઈ બારોટ. હાલો, મને માં મળ્યું હતું 3 મહિના લોકડાઉનના, એમાં સારું હતું અને અત્યારે મેં અરજી કરેલી તો એ પાસ થઈ ગઈ છે. અમારે અત્યારે કુટુંબને સારું છે. આપની હિસાબે સારામાં ભારત. બરાબર બરાબર. આપણી શબ્દો કરતાં જે લાગણી છે હૃદયની, એ ખૂબ મહત્વની છે. કારણ કે આ જે કંઈ શબ્દો નીકળે છે એ હૃદયના શબ્દો છે. એ શબ્દોથી પોતાની લાગણી વ્યક્ત કરે છે. કારણ કે મંચ ઉપરના માણસ નથી એટલે બોલવામાં માઇક સામે ન બોલી શકે, પરંતુ આપણે એની લાગણી ખૂબ વાંચી શકીએ છીએ કે આ યોજના અંતર્ગત એમને જે કંઈ લાભ મળ્યા છે એ ખરેખર એમના પરિવારની આભારની લાગણી સરકાર તરફ વ્યક્ત કરે છે. તો ખાસ જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2003 અગ્રતા ધરાવતા કુટુંબો એમને મંજૂર કરેલ ગોંડલ વહીવટીતંત્ર એટલે કે આપણા ડીસી સાહેબ, મામલતદાર સાહેબ નકુમ સાહેબ, ગ્રામ્ય મામલતદાર કાલરિયા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, આ બધા દ્વારા જ્યારે 25/8 શરૂ થયું, આપણે ખ્યાલ આવે કે આવા પરિવારો ગોંડલની અંદર અને તાલુકાની અંદર પુષ્કળ પ્રમાણમાં હોઈ શકે અથવા તો ન પણ હોઈ શકે, પરંતુ આ શોધવા એ બહુ અઘરું કામ હતું. ગરીબ પરિવાર હોય છે, સામેથી ક્યાંય હમણાં કીધું એમ ક્યાંય જઈ ન શકે, પરંતુ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા આ પરિવારોને ખાસ શોધી 25 તારીખે 8 પરિવારો શોધ્યા, 29/7, 20 તારીખે 57, 29/22 એમ કરી 31/12 સુધીમાં 275 આવા પરિવારો શોધ્યા આપણે વહીવટી તંત્ર દ્વારા. અને એમને આ યોજનાનો લાભ મળવા માટે જે કંઈ એમાં ઘટતા કાગળિયા હોય, કારણ કે આ પરિવાર ગરીબ હોય છે એટલે એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ના હોઈ શકે હમણાં કીધું એમ, તો શું કરવું? તો તરત જ રેશન કાર્ડ નથી તો એની વ્યવસ્થા, ચૂંટણી કાર્ડ નથી તો એની વ્યવસ્થા, આધાર કાર્ડ નથી તો એની વ્યવસ્થા, આવકનો દાખલો નથી તો એની વ્યવસ્થા, તરત જ આ વહીવટી તંત્ર દ્વારા જેટલા આપણા અધિકારીઓ બેઠા છે એ આદરણીય ગીતાબા જયરાજસિંહજી જાડેજા અને એના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ વર્કથી ગોંડલ તાલુકાનો કોઈ ગરીબ પરિવાર ન રહી જાય અને કોઈ ગરીબ ભૂખ્યો ન રહે એને સતત પ્રયત્નશીલ રાખી અને તરત જ ગોંડલ સિટીમાંથી 172 આવા પરિવારો છે અને ગોંડલ તાલુકામાં 103 પરિવારો એટલે કે 275 પરિવારોનો આવા રેશન કાર્ડ મંજૂર કરી દીધા તરત જ. કારણ કે નામ જુદું કરવું હોય તો ઘણી બધી ભૂતકાળમાં મુશ્કેલીઓ હતી, પરંતુ હાલ એ ભૂતકાળ છે એ ભૂતકાળ બની ગયો અને આપણા અધિકારીઓ એટલા સરળ, સહજ અને પોઝિટિવ અભિગમવાળા આવ્યા કે આપણે સૌને એનો લાભ મળ્યો. એની સાથે નોન FSA BPL
548, દિવ્યાંગ લાભાર્થી 84, વૃદ્ધ સહાય લાભાર્થી 83, વિધવા લાભાર્થી 89, શ્રમ યોગી લાભાર્થી 399, એટલે આવા 1203 લાભાર્થીઓ એમને પણ આ યોજના અંતર્ગત ખૂબ સુંદર મજાનો આપણા ગોંડલ તાલુકામાં અને સિટીમાં લાભ મળી રહ્યો છે. ખરેખર એ અભિનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓ, 10 લાખ કુટુંબ છે અને 50 લાખ લાભાર્થીઓને આ યોજનાનો લાભ સંવેદનશીલ સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી મળવા જઈ રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાની અંદર જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં એપ્રિલ 20માં 17/1/21 થી 33,539 કુટુંબોને, એટલે કે 1,41,320 જનસંખ્યાને NFSA હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ કુટુંબોને પૈકીમાં 3681 તો દિવ્યાંગ છે, 1968 વૃદ્ધ પેન્શનવાળા છે અને સાથે સાથે 1274 ગંગા સ્વરૂપ આપણી બહેનો છે. તો આને 3724 શ્રમયોગી કુટુંબો છે. આ બધા જ કુટુંબ પરિવારોને શોધી અને વહીવટી તંત્ર દ્વારા, સરકાર દ્વારા અને પદાધિકારીઓ દ્વારા આ સુંદર આયોજન કરી અને લાભ મળે એનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. NFSA કેટેગરીમાં વિભાજિત થતા કુટુંબના કિસ્સામાં નવું રેશન કાર્ડ NFSA કેટેગરીનું જ આપવામાં આવશે. વિભાજન થાય, દાખલા તરીકે આપણું રેશન કાર્ડ NFS છે, સંયુક્ત પરિવાર છે, પરંતુ આપણો મોટો દીકરો લગ્ન થઈ ગયો અને જુદો થયો તો પણ એનો પરિવારનું, એ કુટુંબનું પરિવારનું રેશન કાર્ડ એવું જ રહેશે. એને અલગથી કાંઈ વ્યવસ્થા કરવાની રહેશે નહીં. અને ડિજિટલ ગુજરાતની અંદર પણ આપણને આ સુંદર મજાની વ્યવસ્થા કરી આપી છે કે આપણે એના માટે બીજાથી વિશેષ અલગ કાંઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના નથી. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઓટો રિક્ષા, ટેમ્પો જેવા 3 પૈડાવાળા યાત્રિક વાહન ધરાવતા વાહન ચાલકોને આવકના માપદંડો મુજબ NFSA હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. આવા નાની કામગીરીઓ જેઓ કરી રહ્યા છે એમને પણ આ યોજનામાં આપણે સમાવી લીધા છે સરકારશ્રીએ. અગાઉ જે BPL લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 અંતર્ગત લાભ મળતા ન હતા, BPL કાર્ડ હતું આપણી પાસે, પરંતુ આ યોજના અંતર્ગત જે આપણે અન્ન અને બધું મળવું જોઈએ, ચોખ્ખા દેવું, એ મળતું ન હતું. પરંતુ આ કાયદા મુજબ એમાં પણ આપણે સમાવેશ સરકારશ્રીએ કરી લીધો છે. આ સિવાય પણ પાત્રતા ધરાવતા અન્ય લાભાર્થીઓને પણ ઝુંબેશ સ્વરૂપે યોજનામાં સમાવી કામગીરી શરૂ થઈ રહી છે. વન નેશન વન રેશન કાર્ડ અદ્ભુત યોજના છે સરકારશ્રીની, કે આપણે પહેલાં એવું હતું કે એક જ રેશન કાર્ડની દુકાન હોય, ત્યાં જાય તો જ મળે, એ ખુલ્લી હોય તો મળે, ન ખુલ્લી હોય તો ન મળે, ક્યારે જાય ક્યારે ખુલ્લી હોય ખબર ન હોય આપણને. પરંતુ વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય અને 30 રાજ્યો સાથે જોડી દીધું છે કે જાહેર વિતરણ વ્યવસ્થા સાથે ઓનલાઈન સંકલન કર્યું છે. રોજગાર કે અન્ય કારણોસર આપણે બહાર જવાનું થાય ત્યારે આ NFSA રેશન કાર્ડ ધરાવતા પરપ્રાંતીય નાગરિકો સમગ્ર રાજ્યમાં કોઈ પણ દુકાનેથી અન્ન પુરવઠો મેળવી શકે છે. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર કે ગોંડલની અંદર કે આપણા શહેર કે ગામની અંદર વર્ષોથી અહીં મજૂરી રહી, ખેતી કામ કરી કે કારખાનામાં કામ કરતા હોય, આ શ્રમયોગી પરિવારો જે છે એ બહારથી રહેવા આવ્યા છે, એમની પાસે રેશન કાર્ડ નથી, છે તો એના વતનનું છે કે બિહારનું છે કે ગુજરાતનું છે કે બીજે ક્યાંયનું છે, તો એને આપણા રેશન કાર્ડની દુકાનેથી એને અન્ન મળી જાય. એને બધો જ પુરવઠાનો જથ્થો એમને ત્યાં મળવાનો હતો એ અહીં મળી જાય. એટલે કે હવે પોતાની દુકાને જવાની જરૂર નથી, પોતાનો અંગૂઠો આપે અને ત્યાં એનું રેશનિંગ એમને મળી જાય. આ સુંદર મજાની સરકારની અદ્ભુત યોજના છે. આ રીતે ગુજરાત સરકારમાં NFSA રેશન કાર્ડ ધારકોએ કોઈ પણ ગામ કે કોઈ પણ શહેરમાં પોતાનું રેશન કાર્ડ સમગ્ર રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનેથી મળી શકે છે. એપ્રિલથી જૂન 20 માસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વિના મૂલ્યે અન્ન વિતરણ. લોકડાઉન વખતે કેટલાક પરિવારો એવા હતા કે જે છેવાડે રહેતા હતા, કે ખેતીકામ કરતા હોય અને ત્યાં ઝૂંપડું બાંધીને રહેતા હોય, ક્યાંક એવી નાની કોલોનીઓ ઝૂંપડા બાંધીને રહેતા હતા. એની પાસે કોઈ વસ્તુ નહોતી, કે જેની પાસે રેશન કાર્ડ નહોતું, એની પાસે પૈસા નહોતા, કે કામ પણ નહોતું. તો એ સમયે અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત વિના મૂલ્યે આ વિતરણ સરકારશ્રી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા લોકડાઉનમાં પણ એના પોતાના ઝૂંપડે જઈ એના પૂરતા પ્રમાણમાં એને પૂરેપૂરું ખાંડ, તેલ, ચણા, ચોખા, ઘઉં બધી જ વસ્તુઓ આ સરકારશ્રીએ ખરેખર પહોંચાડી છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ થયેલ
નથી તેવા APL 1ના મધ્યમ વર્ગીય પરિવારો પૈકી માહે એપ્રિલ 2020માં 15.59 લાખ લાભાર્થીઓને તથા માહે 2020માં 15.71 લાખ લાભાર્થીઓને પણ સૌ પ્રથમવાર આવશ્યક ચીજવસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. APL કાર્ડ હોય તો આપણને કાંઈ મળતું નહીં અથવા તો એમને ન મળે, એ સરકારશ્રીની એક યોજના હતી. પરંતુ લોકડાઉન અને કોરોના મહામારી આપણે કામકાજ કરી શક્યા નહીં અને ઘણી બધી મુશ્કેલીઓ ન પડે એ માટે આપણા પરિવારને ખાસ ભોજન મળી રહે એ માટે સરકારે ચિંતિત રહી અને સંવેદનશીલ રીતે નિર્ણય લીધો, હવે દરેકને આપો અને બધાને આપણને આ મળ્યું. ખરેખર એ પણ ખૂબ સુંદર મજાની આ સરકારની કામગીરી હતી. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં રેશન કાર્ડ ન ધરાવતા હમણાં કીધું એમ અન્નબ્રહ્મ યોજના અંતર્ગત પણ ખૂબ સારો લાભ મળ્યો. લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશમાં જાહેર કરાયેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMGKY રાજ્યમાં સમયબદ્ધ રીતે અમલવારી કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા રાજકોટ જિલ્લામાં માહે એપ્રિલ 20થી નવેમ્બર 20 સુધી એટલે કે સતત 8 માસ સુધી 2.7 લાખ કુટુંબોને 10.41 લાખ લાભાર્થીઓને આ મળવાપાત્ર અન્ન પુરવઠો ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો વિના મૂલ્યે પૂરો પાડવામાં આવ્યો. આ સમય દરમિયાન ઘઉં, ચોખા, તેલ, ખાંડ, મીઠું, ઘણી બધી વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુઓ આપણા ઘરે જરૂર હોય એ બધી જ વસ્તુઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી. આ કપરા સમયમાં લોકો સુધી અન્ન પહોંચાડવાના ઉમદા કાર્યમાં સહભાગી એવા રાજ્યના 17,000થી વધુ વ્યાજબી ભાવના દુકાનદારો, તોલાટ, ઓપરેટરોને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સનો દરજ્જો આપી કોરોનાના કારણે દુઃખદ અવસાનના કિસ્સામાં મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ ₹25 લાખની સહાય લેવાનો સંવેદનશીલ નિર્ણય સરકારે લીધો. આ જે કામગીરી હતી કોરોના સમયની હતી. એ સમય દરમિયાન સસ્તા અનાજના વેપારીઓ આમાં જોડાયા. સાથે સાથે 17,000થી વધુ તોલાટ હતા, ઓપરેટરો હતા, કારણ કે ઓનલાઈન હતું ઘણી બધી વસ્તુઓ. આ બધા જ જોડાયા અને કોઈને એમાંથી કોરોનાનો ચેપ લાગ્યો અને કુદરતી જેને કહેવાય કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું અને પોતે કોરોનાનો ભોગ બન્યા હોય અને પરિવારનો જ્યારે મોભી ગુમાવ્યો હોય ત્યારે સરકારે એ પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપી અને કોરોના વોરિયર્સ તરીકે એમને બિરદાવ્યા હતા. એવો સરસ સુંદર સંવેદનશીલ સરકારે નિર્ણય લીધો હતો. તો રાષ્ટ્રીય અન્ન સલામતી હેઠળ 10 લાખ કુટુંબો આજનો કાર્યક્રમ કેશોદથી પ્રસારિત થવાનો છે. જુનાગઢ જિલ્લાનું જે કેશોદ ગામ છે ત્યાંથી આપણા CM થોડી જ વારમાં આપણી વચ્ચે પધારશે અને ત્યાંથી લાઈવ થશે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2003 જન અભિયાન અંતર્ગત નીચે મુજબના કુટુંબોનો સમાવેશ કરવા માટે નિર્ણય કર્યો છે. હજી પણ આપણામાં કોઈ બાકી હોય, આપણે જાણમાં હોય અને કોઈને એવું કાર્ડ ન મળ્યું હોય તેના માટે હું જાણકારી આપી દઉં કે આ કોને કોને લાભ મળી શકે. તો રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલા તમામ દિવ્યાંગ એટલે કોઈ અપંગ હોય, દિવ્યાંગ એટલે કે અપંગ કોઈ હોય તો એમને આ કાયદાનો તમામ દિવ્યાંગોને લાભ મળી શકે છે. આ લાભાર્થી NFSA કાર્ડનો લાભ એને મળી શકે છે. મહિલા અને બાળ વિકાસ હેઠળ નોંધાયેલા પેન્શન મેળવતી ગંગા સ્વરૂપ બહેનો કે જેમને પેન્શન મેળવતી હોય ગંગા સ્વરૂપ બહેનો એટલે આપણે એમ કહીએ કે વિધવા બહેનો કહીએ ને, એ ગંગા સ્વરૂપ બહેનોને આ યોજનાનો લાભ ખાસ મળી શકે છે. સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલ અને વૃદ્ધ પેન્શનનો લાભ મેળવતા 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધો કે 60 વર્ષથી ઉપરના વૃદ્ધો હોય અને રેશન કાર્ડમાં બંને રહેતા હોય તો અને એકલા રહેતા હોય તો પણ એમને આ યોજનાનો લાભ મળી શકે છે. રાજ્યમાં વૃદ્ધાશ્રમો ખાતે રહેતા વૃદ્ધજનો તેમજ વિવિધ સંસ્થાઓ ખાતે રહેતા દિવ્યાંગજનોને વ્યક્તિગત NFSA કાર્ડ આપવામાં આવી રહ્યા છે. એ ખરેખર ગૌરવપૂર્ણ રીતે આપણે એમાં કહી શકાય કે વૃદ્ધાશ્રમમાં કોઈ એક વ્યક્તિ રહે છે, ક્યાંથી આવે છે એનો પરિવાર સાથે તો કોઈ ઓલું હોતું નથી, તો એક વ્યક્તિનું પણ કાર્ડ આ યોજના હેઠળ ખરેખર મળવાપાત્ર છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા હેઠળ શ્રમિક કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો, કડિયા કામ કરતા હોય, એમાં ટોપલાનું કામ કરતા હોય, આ જે બાંધકામ શ્રમિકો છે એ નોંધાયેલા હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. તો આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ લાઈવ થવા પહોંચી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને હવે હું વિનંતી કરું, આજે દોઢો અવસર છે અનેક યોજના
10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓનો સમાવેશ થઈ રહ્યો છે. 101 તાલુકાનો સામૂહિક કાર્યક્રમ અને ખાતમુહૂર્તનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી આજે આપણે સૌ અહીંથી કરવાના છીએ. તો સૌને વિનંતી, આપ આપનું સ્થાન શોભાવીએ અને હવે મંચસ્થ મહાનુભાવો અને આપ સૌનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. સચિવ શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહક બાબતના વિભાગના માનનીય સચિવ શ્રી મોહમ્મદ શાહિદ સાહેબને વિનંતી કરીએ. તેઓ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહેમાનોનું સ્વાગત કરશે. આજના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ વધુ 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓનો સમાવેશ રાજ્યના 101 તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ નિમિત્તે અત્રે ઉપસ્થિત શ્રી વિજયભાઈ રૂપાણી, માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, અત્રે ઉપસ્થિત શ્રી જયેશભાઈ રાદડિયા, માન્ય મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠા વિભાગ, શ્રી જવાહરભાઈ ચાવડા, માન્ય મંત્રી શ્રી પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ, અત્રે આપની સાથે ઓનલાઈન જોડાયેલા માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને નાગરિક પુરવઠા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અત્રે આપણે વડોદરાથી જોડાયેલા શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા, અને આ સિવાય અન્ય મહાનુભાવો અને માન્ય મંત્રીશ્રીઓ જુદી જુદી જગ્યાથી જોડાઈ રહેલા છે. એમાં માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી આરસી ફળદુ, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ઈશ્વરસિંહ પટેલ, બચ્ચુભાઈ કાબડ, શ્રી જયદ્રથસિંહ પરમાર, સુશ્રી વિભાવરીબેન દવે, શ્રી નમનલાલ પાટકર, શ્રી કિશોરભાઈ કાનાની, શ્રી યોગેશભાઈ પટેલ, એ સિવાય અન્ય મહાનુભાવો પણ તાલુકાઓથી આપણી સાથે જોડાયા છે. એ બધાનું હું સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રી જે સફળ જે લીડરશીપ પૂરી પાડી છે કોરોના કાળમાં લોકો સુધી પહોંચી વળવા માટે, અને જે અન્ન પુરવઠો આપણે પહોંચાડી શક્યા છે એની સાથે સાથે જે લોકોને આપણે સમાવેશ કર્યા છે એમાં એ લોકોનું પણ આજે અભિવાદન કાર્યક્રમ છે. આપણે આપ સૌનું અહીંયા સ્વાગત કરીએ છીએ અને જે લોકો ઓનલાઈન સાથે આપણી જોડાયા છે એમનું પણ સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. આભાર માનની સાહેબ શ્રી. અને હવે કેશોદને આંગણે જ્યારે માનની મુખ્યમંત્રી શ્રી આપણા મહેમાન થયા છે ત્યારે હું સ્વાગત કરવા માટે, અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. પણ વિનંતી અમારી એટલી છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો આપણે સૌ જાળવશું. તો નામ બોલું છે ટીમ આખી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે પધારશે મંચ ઉપર. શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી દેવાભાઈ માલમ, શ્રી રવિનાબેન મેઘનાથી, હિરેનભાઈ સોલંકી, પ્રવીણભાઈ ભાલારા, પ્રફુલભાઈ પંડ્યા, જતીનભાઈ સોઢા, પ્રભાબેન બુટાણી, અજીતભાઈ વાઢેર, ડીડી દેવાણી સાહેબ, કેયુરભાઈ દેવડિયા અને સામતભાઈ રાઠોડ. આ ઉપસ્થિત તમામ મહાનુભાવો ક્રમબદ્ધ આવી અભિવાદન કરીને નીકળી જશે. તમામ અભિવાદન કરશે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન, માનનીય મુખ્યમંત્રીશ્રી અભિવાદન ઝીલશે. આપ સૌ અભિવાદન કરી રહ્યા છો. બીજી ટીમ માટે હું યાદી બોલું છું. દિનેશભાઈ ખટારિયા, પરબતભાઈ પીઠિયા, ધીરુભાઈ કાલરિયા, અજીતસિંહ બાબરિયા, અરવિંદભાઈ લાડાણી, ગોવિંદભાઈ બારિયા, સામંતભાઈ રાઠોડ, વંદનાબેન મકવાણા, લખનભાઈ ભરડા, વી.ડી. કરડાણી. આટલા મહાનુભાવોને વિનંતી કરીએ તેઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે અને સ્વાગત કરશે. તો હવે આપણે નિહાળીએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આજે વિશેષ 10 લાખ કુટુંબો એ 50 લાખ લાભાર્થીઓનો સમાવેશ જ્યારે થવા જઈ રહ્યો છે આજે, ત્યારે આપણે નિહાળીએ એક ફિલ્મનો નિદર્શન. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પ્રસ્તુતિ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા.
સાવ એકલવાયા રહેતા જીવીબેન, તેમના પતિનું અવસાન થયું છે અને આ છે દાનાભાઈ. કોઈ પણ સહારો ન હોવાના કારણે તેમને વૃદ્ધાશ્રમમાં રહેવું પડ્યું છે. જ્યારે મિતેશને લાગે છે કે દિવ્યાંગતાના કારણે તે પરિવાર ઉપર બોજ સમાન છે. સમાજના આ વર્ગને ઉપેક્ષિત અવસ્થામાં જીવન વ્યતીત કરવું પડતું, નિરાધાર, નિસહાય અને બીજા ઉપર આશ્રિત. પરંતુ આ સંવેદનશીલ સરકારે એમને આપ્યું છે એક ગૌરવપૂર્ણ જીવન. ખાસ ઝુંબેશ દ્વારા તેમને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત આવરી લઈને તેમને મળવાપાત્ર અનાજનો પુરવઠો દર મહિને તેમના સુધી પહોંચાડીને આ ઐતિહાસિક નિર્ણય દ્વારા 10 લાખ રાશન કાર્ડ ધારકો એટલે કે 50 લાખ જેટલા નવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે આ નિર્ણાયક સરકારે. મારા 10 વર્ષ થઈ ગયા, ઘરવાળો બની ગયા છે, છોકરો માંદો છે, કોઈ કમાવાનું નથી, માથે કામ ન થાય તો શ્વાસ ચડી જાય છે. સરકાર અનાજ આપે છે ને એમાં ખાઈ નથી. मेरा नाम सलमा है, मैं यहाँ पे कलवल में रहती हूँ और ये इस अनाज से जो अंत्योदय की अनाज मिलता है उससे अच्छा गुजारा होता है. મારા ઘરવાળા ગુજરી ગયા છે અને બહુ વર્ષ થઈ ગયા. આ બીકે ક્યાં છે એની પર અમારે ઘઉં ચોખા મળે છે તો એની પર અમે ગુંઠણ કાઢીએ છીએ. આ અગાઉ એક નાગરિકની સુખાકારીની સતત ચિંતા કરતા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકારે એપ્રિલથી જૂન એમ સતત 3 મહિના સુધી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા NFSA હેઠળ આવરી લેવાયેલા રાજ્યના 68.80 લાખ જેટલા કુટુંબોના 3.36 લાખ લોકો સુધી વિનામૂલ્યે અનાજનું વિતરણ થાય તેવી ભગીરથ વ્યવસ્થા કરી, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ભૂખ્યા ન સૂવું પડે. ત્યારબાદ જુલાઈ 2020 થી નવેમ્બર 2020 સુધી એમ સતત 5 મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર માસે મળવાપાત્ર રાહત દરના ઘઉં તથા ચોખા ઉપરાંત પ્રતિ વ્યક્તિ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા મળી 5 કિલો અનાજ તથા પ્રતિ કુટુંબ 1 કિલોગ્રામ ચણાના જથ્થાનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું. દેશના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ હશે કે જ્યાં 68 લાખથી વધુ રાશન કાર્ડ ધારકોની 3.36 કરોડ જનસંખ્યાને સતત 8 માસ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હોય. તેથી જ તો છે આ સરકાર પ્રજાવત્સલ સરકાર. 1 એપ્રિલ 2016 થી સમગ્ર રાજ્યમાં અમલી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત 1 અંત્યોદય અન્ન યોજનાના તમામ કાર્ડ ધારકો અને 2 અગ્રતા ધરાવતા કુટુંબોના 3.36 કરોડ જેટલા લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઠરાવેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હોય પરંતુ NFSAના કાયદાના લાભથી વંચિત રહી ગયા હોય તેવા લાભાર્થીઓ સમાવવા માટે એક નિર્ણાયક પહેલ કરાઈ છે, જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી ખૂબ જ જરૂરિયાતમંદ લાભાર્થીઓનો સમાવેશ કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો. આ લાભાર્થીઓમાં રાજ્યમાં વસતા તમામ દિવ્યાંગ લાભાર્થીઓનો NFSA હેઠળ સમાવેશ કરાયો છે. હું નિરાધાર છું, અપંગ છું અને મારા પપ્પાને છે. અમને જે રાશન કાર્ડ આપ્યું છે અપંગોને અમને ઘણો રાહત છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગંગા સ્વરૂપ વિધવા બહેનો તથા સરકાર માન્ય સંસ્થાઓ ખાતે રહેતી ગંગા સ્વરૂપ બહેનો. મારું નામ ભાનુબેન, મારા બેટીને મળી જાય 8 વર્ષ, હું વિધવા છું, મારો કોઈ આશરો છે. સરકાર જે અનાજ આપે છે એ મારા ઘરનું ભરણ પોષણ થાય. સાથે જ NFSA હેઠળ વૃદ્ધ વ્યક્તિની ઠરાવેલ પાત્રતાની ઉંમર 65 વર્ષથી ઘટાડીને 60 વર્ષ કરીને સિનિયર સિટીઝનને પણ આ યોજનાનો લાભ. 70 વર્ષ થયા છે સાહેબ, એટલે નિવૃત્ત છું. મારે કોઈ સાધન સામગ્રી કમાવાની નથી, એટલે આ અનાજ જે આ સરકાર આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. હું અત્યારે છૂટક મજૂરી કરતો તો અત્યારે મારી ઉંમર થઈ ગઈ, હું નિવૃત્ત થઈ ગયો. મારે કોઈ કમાનાર છે નહીં. સરકાર અમને ઘઉં ચોખા અને ખાંડ આપે છે, એનાથી અમને બહુ રાહત થાય. ઉપરાંત વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર વૃદ્ધો અને સંસ્થાઓમાં રહેતા માનસિક તથા શારીરિક રૂપે વિકલાંગ લોકોને ગાર્ડિયન દ્વારા લાભ. કોરોના કાળમાં અમારી સંસ્થા અને દરેક સંસ્થાઓને ઘણી તકલીફો પડી છે. અમારી સંસ્થામાં એ વખતે જે દાતાઓ
ની અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ હતી. એ પરિસ્થિતિમાં આ સરકારે જે વૃદ્ધોને રેશન કાર્ડમાં સમાવવાનો નિર્ણય લીધો એથી એમને ઘણો લાભ મળ્યો છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં 3 પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા વાહન ચાલકો તથા બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ હેઠળ नोंधाયેલા બાંધકામ મજૂરોનો પણ NFSA हेठળ समावेश। कोरोना काल में तीसरे चौथे महीने से बहुत हालत रिक्शा वालों की हालत बहुत ही नाजुक हो गई है। खाने का ठिकाना नहीं, रिक्शे का धंधा बंद। सरकार ने जो कार्ड दिया है इससे ही अभी हमारा रिक्शा वालों का गुजर बसर चल रहा है। હું કાર્યકરને છૂટક મજૂરી કરું છું। મને અમુક વાર કામ ન મળતા સરકારે જે સસ્તા અનાજનું આપ્યું, ઘઉં ચોખા દાળ ને, તો અમારે એની રીતે સારું ગુજરાન ચાલે છે। આ તમામ કેટેગરીના જરૂરિયાતમંદ લોકોને આપમેળે આવકના પુરાવા વગર NFSA હેઠળ લાભ મળશે। આ નિર્ણય અનુસાર રાજ્યના વધુ 10 લાખ જરૂરિયાતમંદ કુટુંબોના આશરે 50 લાખ લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે, જેમાંથી 6,50,000 કુટુંબોના 30 લાખ જેટલા લોકોનો સમાવેશ થઈ ચૂક્યો છે। ટૂંક સમયમાં જ બાકીના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પણ રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના લાભ પહોંચશે। ઉપરાંત વધુ એક સંવેદનશીલ નિર્ણય અનુસાર NFSA કાર્ડ ધરાવતા કોઈ કુટુંબ કાર્ડનું વિભાજન કરાવે તો વિભાજિત થતા કુટુંબને પણ NFSA તરીકે લાભ મળશે। હવે રાજ્યના એક પણ જરૂરિયાતમંદ નાગરિકને ભૂખ્યા નહીં રહેવું પડે। અન્ન એ માણસની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે અને તેથી જ દરેક જરૂરિયાતમંદ નાગરિકની થાળીમાં ભોજન પહોંચે તે માટે આ સંવેદનશીલ સરકાર કટિબદ્ધ છે। આભાર। માનનીય ધારાસભ્ય શ્રી કેશોદ દેવાભાઈ માલમ ને વિનંતી કરીએ કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરશે। શ્રી દેવાભાઈ માલમ। અને હવે આપણે નિહાળીશું સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્મૃતિ ભેટ અર્પણ કરી અભિવાદન થઈ રહ્યું છે। આવો હવે આપણે નિહાળીએ વન રેશન કાર્ડ પીકીનું નિદર્શન। સુરક્ષાનો નિર્ધાર સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્રને ચરિતાર્થ કરતી એક ઐતિહાસિક પહેલ એટલે વન નેશન વન રાશન કાર્ડ। આ યોજના એટલે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ પામતા અંત્યોદય પરિવારો અને અગ્રતા ધરાવતા પરિવારના લાભાર્થીઓ હવે દેશના કોઈ પણ રાજ્યની વ્યાજબી ભાવની દુકાનમાંથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે। આ માટે ભારત સરકારે દેશના તમામ રાજ્યોની જાહેર વિતરણ વ્યવસ્થાનું સંકલન કરવાનું શરૂ કર્યું છે। હાલ દેશના 30થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ વ્યવસ્થામાં જોડાઈ ચૂક્યા છે અને થોડા સમયમાં સમગ્ર દેશ આ વ્યવસ્થામાં જોડાઈ જશે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાના ઝડપી અમલ માટે પ્રથમ તબક્કામાં જ ગુજરાત જોડાઈ ગયું। એટલે લાભાર્થી પરિવારે ભલે ગુજરાતના કોઈ પણ જિલ્લા કે દેશના કોઈ પણ નિર્ધારિત રાજ્યમાંથી રાશન કાર્ડ કઢાવ્યું હોય એ હવે ગુજરાતની 17,000થી વધુ વ્યાજબી ભાવની દુકાનોમાંથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે, બિલકુલ સરળતાથી। લાભાર્થી બસ પોતાના હાથનો અંગૂઠો લગાવીને અથવા તો આધાર નંબર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર OTP મેળવીને અનાજ લઈ શકશે। વન નેશન વન રાશન કાર્ડ યોજના દેશના લાખો શ્રમિકો અને અન્ય રાજ્યોમાં રહીને આજીવિકા મેળવતા સામાન્ય પરિવારો માટે આશીર્વાદ બનશે। તેમના માટે આખો દેશ સાચા અર્થમાં પોતાનું વતન બનશે। વન નેશન વન રાશન કાર્ડ જિલ્લા અને રાજ્યોની સીમાને પાર રાશન કાર્ડથી ખુલશે કલ્યાણના દ્વાર। અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ જૂનાગઢ જિલ્લાના જુદી જુદી યોજનાઓના મુહૂર્ત ને એમનું લોકાર્પણનું એ યોજનાઓ છે એમ લોકાર્પણ કરશે। ડિજિટલ લોકાર્પણ થશે। માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 580
લાખ રૂપિયાનું કન્સ્ટ્રક્શન બ્લોક પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, સર્વે ઓફિસ વંથલીનું ખાતમુહૂર્ત. આ જ વિભાગ દ્વારા 320 લાખના ખર્ચે બનેલ ચોકી સ્ટેશનની સ્ટેટ હાઈવે પર ઉબેણ નદી પર મેજર બ્રિજ તાલુકો જુનાગઢ એમનું લોકાર્પણ. રૂપિયા 240 લાખના ખર્ચે બનેલ કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ માણાવદરનું લોકાર્પણ. હા, તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ માણાવદરનું લોકાર્પણ. રૂપિયા 207 લાખના ખર્ચે બનેલ ખડિયાથી પાતાપુર રોડ તાલુકો જુનાગઢ કામનું લોકાર્પણ. રૂપિયા 240 લાખના કામ કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ વંથલીનું ખાતમુહૂર્ત. ખમીદાણા ઈસરા રોડ તાલુકો કેશોદનું ખાતમુહૂર્ત. બગસરા ગેટથી મંડેર રોડ તાલુકા માંગરોળનું ખાતમુહૂર્ત. ભાટિયાથી થાણા પીપળી રોડ તાલુકો વંથલીનું ખાતમુહૂર્ત. ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ હસ્તક 53 લાખના ખર્ચે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક રૂપિયા 385 લાખના ન્યૂ કન્સ્ટ્રક્શન ઓફ CHC બિલ્ડિંગ તાલુકો વંથલીનું ખાતમુહૂર્ત. સૌનો આભાર. અને હવે આજે ખાસ વિશેષ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે જ્યારે પધાર્યા છે ત્યારે એમના કરકમલોથી 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓનો જે આજે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં વધારે સમાવેશ થઈ રહ્યો છે એવા 5 લાભાર્થીઓ પ્રતિકાત્મક 5 લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી એમને રાશન કાર્ડ અર્પણ થશે. હવે જે નામ બોલીશ એ 5 લાભાર્થી માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી એમનું કાર્ડ સ્વીકારશે. કેશોદ ગામ જોશી સંગીતાબેન અનિલભાઈ, એમનું અભિવાદન થશે અને એમને કાર્ડ અર્પણ થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીએ. પરમાર દીપકભાઈ ધીરજભાઈ, કણઝારિયા નર્મદાબેન રમણીકભાઈ, ત્યારબાદ સિસોદિયા વિજયભાઈ રાજસિંહભાઈ, પછીના લાભાર્થી
સોલંકી ભીમાભાઈ રાજાભાઈ, આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો. તો હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અન્ય જિલ્લાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ અહીંથી પ્રસ્તુત થશે. અન્ય જિલ્લાના લાભાર્થીઓ સાથેનો સંવાદ અહીંથી પ્રસ્તુત થશે. તો પ્રથમ વડોદરા જિલ્લો. મને સૌથી લાભાર્થીમાંથી માન્ય વિજયભાઈ રૂપાણી ને સરકાર કરવાની એને જગ્યાએ કાર્ડના ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનાથી બહુ ઓછું સરકાર કર્યું છે. એમનો બહુ હાલો, તો હવે પ્રતિકાત્મક આપણે નિહાળ્યું. હવે હું વિનંતી કરીશ અન્ન અને પુરવઠા મંત્રી માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબને. તેઓ શ્રી આજના શુભ અવસરે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, એવા જ ઉપસ્થિત મંત્રીમંડળના મારા સાથી મંત્રી આદરણીય જવાહરભાઈ, કેશોદના ધારાસભ્ય આદરણીય દેવાભાઈ, જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય કિરીટભાઈ, મંચ ઉપર ઉપસ્થિત જુનાગઢના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આગેવાનો, આજના કાર્યક્રમની અંદર 101 તાલુકાની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં ઉપસ્થિત અમારા સર્વે માન્ય મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને ઉપસ્થિત લાભાર્થી ભાઈઓ તથા બહેનો. તો આજનો આ કાર્યક્રમ કે જ્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો આ રાજ્યની અંદર લાગુ પડ્યો અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 59,80,000 લાભાર્થી પરિવારો જે દર મહિને રાહત ભાવે સસ્તા અનાજની દુકાન ઉપરથી અત્યારે અનાજ મેળવી રહ્યા છે. આ કાયદા અંતર્ગત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કે આ રાજ્યની અંદર 59,80,000 સિવાયના જે લાભાર્થીઓ છે, જે બાંધકામ શ્રમિકો સાથે જોડાયેલા છે, સાથે સાથે જે દિવ્યાંગ લાભાર્થીઓ છે, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ અને વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપા બહેનો, રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક અતિ સંવેદનશીલ નિર્ણય લઈ અને 10 લાખથી વધારે એવા કુટુંબો જેમની જનસંખ્યા 50 લાખ જેટલી થાય છે, એને ઓટોમેટિક આપોઆપ આ કાયદાની અંદર સમાવેશ કરવાનો રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો અને એના ભાગરૂપે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની અંદર આવા 10 લાખ લાભાર્થી પરિવારો જેમની જનસંખ્યા 50 લાખથી વધુ થાય છે,
એને NFSA યોજના અંતર્ગત જે લાભાર્થીઓને લાભ મળે છે એ લાભ મળવા પાત્ર થઈ રહ્યો છે ને એના ભાગરૂપે આજે 101 તાલુકાની અંદર આજનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આજની તકે વિજયભાઈ રૂપાણી જ્યારે રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે અને મુખ્યમંત્રી તરીકે લોકડાઉનની પરિસ્થિતિમાં જેમને નિર્ણયો કર્યા કે રાજ્યની 68,80,000 લાભાર્થી પરિવારો અને સાથે સાથે APLના 61 લાખ લાભાર્થી પરિવારો કે જેને લોકડાઉનની અંદર મુશ્કેલીઓ ન પડે અને તમામ લોકો સુધી અનાજ પહોંચે માટે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો અને 3 મહિના માટે વિનામૂલ્યે અનાજ અને જેની કિંમત 3200 કરોડથી વધારેની જેની કિંમત થાય છે રાજ્ય સરકારે નિર્ણય કર્યો અને કપરાઈ પરિસ્થિતિની અંદર કે કોરોનાની મહામારીમાં અનાજ કેવી રીતે પહોંચાડી શકશું અને જે રીતે 3 મહિના માટે વિનામૂલ્યે અનાજ લાભાર્થી સુધી પહોંચાડવામાં પણ આ સરકારે નિર્ણય કર્યો હતો અને એનો લાભ એક રાજ્યના છેવાડાના માનવી સુધી આપણે પહોંચાડી શક્યા. સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 8 મહિના સુધી NFSAના 68,80,000 લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવાનો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો હતો અને જેના ભાગરૂપે આવા 68,80,000 પરિવાર જેની રાજ્યની અંદર જનસંખ્યા 3.25 કરોડથી વધારે થાય છે એમને વધારાના 8 મહિના સુધી વિનામૂલ્યે અનાજ પહોંચાડવાનો પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો હતો અને રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી. એવી જ રીતે 68,80,000 લાભાર્થીઓને 1,000 રૂપિયા વધારાના ડાયરેક્ટ એના ખાતાની અંદર જમા કરાવવા એ પણ નિર્ણય થયો હતો અને 680 કરોડથી વધારેની રકમ એ લોકડાઉનની પરિસ્થિતિના મિત્રો ત્યારે પણ આપવામાં આવી હતી. એવી જ રીતે અમે રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીશ્રીએ એક એવો જ મહત્વપૂર્ણ નિર્ણય NFSAના કાર્ડ ધારકો માટે લીધો કે NFSA એટલે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જે કૂપન જોડાયેલું છે એ કૂપનનું વિભાજન થાય એટલે પરિવાર અલગ પડે ત્યારે કૂપન છે એ NFSA માંથી નોન NFSA થઈ જતું હતું. રાજ્ય સરકારે એ પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે NFSA કાર્ડનું વિભાજન થશે તો નવું કાર્ડ જે બનશે એ NFSA જ રહેશે એટલે આપોઆપ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મિત્રોની જોગવાઈ થઈ જશે. સાથે સાથે અગાઉ જ્યાં કાર્ડ વિભાજન થયું છે ને NFSA માંથી નોન NFSA થયું હશે તો એને પણ NFSA ની અંદર રાષ્ટ્રીય અન્ન સલામત કાયદા હેઠળ મેળવવાની પણ અત્યારે જે જાહેરાત કરી તેમાં પણ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. આજના કાર્યક્રમ એક સંવેદનાનો કાર્યક્રમ છે અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ જે 10 લાખ વધારાના કુટુંબોને જે આ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જે લાભ આપવાનો નિર્ણય કર્યો છે આ લાભાર્થીઓથી માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા આવનારા દિવસોની અંદર એક પ્રત્યેક છેવાડાના માણસો સુધી જાહેર વિતરણ વ્યવસ્થામાં અનાજ પહોંચાડવાની અંદર સરકાર જે કામગીરી કરી છે આવનારા દિવસોમાં વધારે ચોકસાઈથી લોકોને પ્રશ્ન ન પડે માટે આ સરકાર હર હંમેશા કામગીરી કરશે. ફરીથી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને 101 જગ્યા ઉપર જે અમારા માન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓને લાભાર્થીઓ પાસે સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર માનનીય મંત્રીશ્રી. અને હવે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન કરીએ કે આજના શુભ અવસરે આપણ સૌને વાણીથી લાભાન્વિત કરે. માનનીય મુખ્યમંત્રીશ્રી. મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મારા સાથી મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી જવાહરભાઈ ચાવડા,
કાર્યક્રમમાં જોડાયેલા સૌ મારા સિનિયર સાથીદારો, મંત્રીઓ, વિધાનસભાના સ્પીકર માન્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અત્રે ઉપસ્થિત જુનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સામતભાઈ, અરવિંદભાઈ, વંદનાબેન, ઉપસ્થિત સૌ પાર્ટીના આગેવાનો, મહેમાનો, ભાઈઓ અને બહેનો, આજનો આ કાર્યક્રમ ગરીબ લોકો, જરૂરિયાતમંદ લોકો, એમના જઠરાગ્નિને શાંત પાડનારો, ભૂખ્યાને ભોજન આપનારો અને આપણે ત્યાં અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે, એ બ્રહ્મ ભોજન ધરાવનારા લોકોનો એક પુણ્યશાળી કાર્યક્રમ આજનો થઈ રહ્યો છે. રોટલો અને ઓટલો દરેકના જીવનની આવશ્યકતા છે. લોકોને રહેવા લાયક મકાન મળે અને કામ મળે, જેથી એનો રોટલો પણ એને પ્રાપ્ત થાય, એના કુટુંબનો નિર્વાહ પણ કરી શકે. અન્ન એવા ઓડકાર આપણે ત્યાં કહેવત છે. અને ગરીબ લોકો સંતોષથી અનાજ પ્રાપ્ત કરીને જમે અને એક સંતોષનો ઓડકાર પ્રાપ્ત કરે, એ માટેનો આ આજનો કાર્યક્રમ છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સદંતર નિર્મૂલ થાય, એ ભારતીય જનતા પાર્ટીની અમારું સૂત્ર છે. કોઈ માણસ ભૂખ્યો ન સૂવે, બે ટંક પેટનો ખાડો બુરાયેલો રહે અને જે ગરીબ, પીડિત, વંચિત છે એને જમાડવાની જવાબદારી પણ સરકારની છે. અને એવા ભાવથી આ આજના કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. આજે 101 તાલુકામાં એક સાથે નવા અનાજના કૂપન આપણે આપી રહ્યા છીએ. હું જ્યાંથી જાહેર જીવનમાં સક્રિય છું, માનું છું વર્ષો પછી અનાજના નવા કૂપન ગરીબ લોકોને આપવાનો આ કાર્યક્રમ સરકાર કરી રહી છે. સરકારે 2 મહિના પહેલા નિર્ણય કર્યો. લોકડાઉન વખતે આપને ખબર પડી કે રાશન કાર્ડ ધરાવનારા 68 લાખ લોકો, પરિવારો, એ સિવાય પણ ઘણા બધાને એની આવશ્યકતા છે. જે માણસ મજૂરી કરે છે, બાંધકામ શ્રમિક છે, રિક્ષા ચાલક છે, નાનો માણસ છે, દિવ્યાંગ છે, વૃદ્ધ છે, વિધવા બહેનો પણ પોતાનું ઘર સાચવવાની તકલીફ ધરાવે છે. આ બધાને કેમ કાર્ડ ના આપીએ? આપણે આવા 10 લાખ પરિવારોને કાર્ડ આપવા એ 2 મહિના પહેલા નિર્ણય કર્યો. અને મને આનંદ છે કે 2 મહિનામાં આ નિર્ણય કાર્યાન્વિત થઈને આજે 10 લાખ પરિવારોને, 50 લાખ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આપણે ફિલ્મ જોઈ, સર્વ સુખી તો સુખી આપણે, આ આપણી સંસ્કૃતિનું સૂત્ર છે. આપણે ત્યાં પોતાના સ્વાર્થની વાત નથી, પરમાર્થની વાત હોય છે. અને એમ કહેવાય છે કે અન્નદાન
વૃદ્ધાને ભોજન આપવું એ ભગવાનનું કાર્ય છે. અને આપણે જોયું કે કેટલા બધા વૃદ્ધાશ્રમો, કેટલા બધા દિવ્યાંગ લોકો દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. અને ત્યારે આ ગરીબોની સરકાર છે, આ પીડિતોની સરકાર છે, આ સંવેદનશીલ સરકાર છે, આ જાડી ચામડી વાળા લોકોની સરકાર નથી. આ સરકાર લુજુ લોકોની સરકાર છે. અને એટલા માટે ઘણા વર્ષો પછી આ નિર્ણય થયો છે કે 10 લાખ ગરીબ પરિવારોને આપણે રેશન કાર્ડ આપવું, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા અને દર મહિને મળતું રાશન એ બધાને પ્રાપ્ત થાય, જેથી કરીને આ ગરીબ માણસ પણ ભૂખો ન સૂવે. અંત્યોદય યોજનામાં આપણે લગભગ 25 કિલોથી વધુ અનાજ આવા પરિવારોને, લોકોને આપણે આપીએ છીએ વ્યક્તિ દીઠ. અને એને કારણે રાજ્ય સરકાર દર વર્ષે 1000 કરોડ રૂપિયા આની પાછળ ખર્ચ કરે છે. અને આ નવા 10 લાખ કુટુંબોને એડ કરીને વધારાનો લગભગ 300 કરોડનો ખર્ચ દર વર્ષે રાજ્ય સરકારે પોતાની જવાબદારી ગણીને લીધો છે. અને જ્યાં સુધી રાજ્યમાં છેવાડાનો માણસ એ સુખી ન હોય, સંતોષનો ઓડકાર ખાઈ શકતો ન હોય, ત્યાં સુધી ચેનથી આ સરકાર રહી ન શકે અને ચેન પણ ન પડે. અને એટલા માટે આ સંવેદનશીલ નિર્ણય આપણે તાત્કાલિક કર્યો હતો. ભાઈઓ બહેનો, કોરોના વખતે બધી કામગીરી ઠપ થઈ ગઈ હતી. લોકડાઉન, ગરીબ માણસનું શું થશે? મીડિયામાં એવા સમાચાર આવતા હતા કે કોરોના તો ઠીક, હવે તો ભૂખના રમખાણો થશે. ગરીબ લોકોને કેમ ચૂલો સળગાવો એની ચિંતા છે. રોજનું કમાઈને રડી ખાનારા લોકો એ કેવી રીતે પોતાની ભૂખ ઠારશે, આવી વાતો કરનારા લોકો પણ હતા. અને ત્યારે મારી સરકારે આ લોકડાઉનના 3 મહિનામાં 3338 કરોડ રૂપિયાનું મફત અનાજ આ રાજ્યની પ્રજાને આપણે આપેલું છે. 3338 કરોડ રૂપિયાનું મફત અનાજ આપણે રાજ્યની સરકારને, રાજ્યની પ્રજાને આપ્યું છે. 68.80 લાખ કુટુંબ, લગભગ 3.36 કરોડ એને 3 મહિના સુધી ઘઉં, ચોખા, ચણા, ખાંડ, મીઠું વિના મૂલ્ય વિતરણ કર્યું છે. અને દેશભરમાં સૌથી પહેલું રાજ્ય ગુજરાત આ કોરોનાની સ્થિતિમાં, જ્યારે ટ્રાન્સપોર્ટેશન બંધ હતા લોકડાઉન વખતે, ત્યારે પણ એની સ્પેશિયલ વ્યવસ્થા કરીને મારું જાહેર સેવા વિતરણ વિભાગના લોકોએ, પીડીએસના લોકોએ, અધિકારીઓએ, કર્મચારીઓએ પોતાની જાતની પરવા કર્યા વગર આ કામ કરીને સેવા કરે છે. એવી જ રીતે 61 લાખ મધ્યમ વર્ગી લોકો કે જેની પાસે બીપીએલ, એનએફએસના કાર્ડ નહોતા, એપીએલ કાર્ડ હતા, એમની પણ ચિંતા અમારી સરકારે કરી. અને આપણે 61 લાખ વધારાના લોકોને, લગભગ એ પણ 2.5 કરોડ લોકો, એને પણ મફત અનાજ આપવાનો એક ઐતિહાસિક નિર્ણય કરીને આ કોરોનાના સંક્રમણમાં સરકારે પોતાની ઉત્તરદાયિત્વની ભાવના એ સુપેરે નિભાવી છે. ભાઈઓ બહેનો, પરપ્રાંતીય મજૂરો, એની પાસે તો કાર્ડ નહોતા, રેશન કાર્ડ નહોતા, એ શું કરે? ફેક્ટરીઓ બંધ હતી, મજૂરી કામ બંધ થઈ ગયું હતું, પરપ્રાંતના લોકો હતા. અને ત્યારે મારી સરકારે નિર્ણય કર્યો કે અન્નબ્રહ્મ યોજના અંતર્ગત એવા બધા પરિવારોને આ પ્રકારે ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, ચણા એનું પણ એને વિતરણ કરવું. અને આપણે 65 લાખ પરિવારોને 1000 રૂપિયા સીધા એના ખાતામાં, 650 કરોડ રૂપિયા
નાના મોટા ખર્ચ માટે આપણી સરકારે આપ્યા અને આ કોરોનાના સંક્રમણમાં આપણે પ્રજાને સાચવવાનો એક દીર્ઘકાલીન નિર્ણયો કરીને પ્રયત્નો કર્યા. આપણે વન નેશન વન રેશન કાર્ડ જે નરેન્દ્રભાઈની કલ્પના છે, આધાર કાર્ડ સાથે લિંકઅપ છે. અરે ગમે તે માણસ ગમે તે દુકાનમાંથી જે શાખામાં પોતે રેશન કાર્ડ ધરાવતો હોય તો ગમે તે દુકાનોમાંથી પોતાનું અનાજ પ્રાપ્ત કરી શકે. અગાઉ એવું હતું કે માણસે ઘર બદલું, મોટા શહેરોમાં તો ક્યાંય ના ક્યાંય રહેતા હોય, દુકાન આ બાજુ હોય, રહેતો હોય ઓલી બાજુ, અને એ જ દુકાનમાંથી એને નાના અનાજ લેવું પડે એટલે એનું અનાજ મળતું નહોતું, બહુ દૂર રહેવા વયા ગયા હોય. અને ત્યારે નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો કે વન રેશન કાર્ડ વન નેશન. એમને બધાને ગમે તે દુકાનમાંથી, ગમે તે વિસ્તારમાંથી, અરે ગમે તે રાજ્યમાંથી પણ તમે અનાજ પ્રાપ્ત કરી શકો. આ નવી વ્યવસ્થાથી ગરીબ લોકોને બહુ મોટો ફાયદો થયો છે. ભાઈઓ બહેનો, આપણે બધાને ખબર છે કે જે વિધવા બહેનો હતી એમના માટે નિયમ હતો કે એનો છોકરો 18 વર્ષથી ઉપરની ઉંમરનો થઈ જાય તો એને વિધવા સહાય ન મળે. મારી સરકારે સંવેદનાથી નિર્ણય કર્યો કે વિધવા તો વિધવા છે, ભગવાન દુશ્મનને પણ આવું દુઃખ ના આપે. એ તો વિધવા બેન જાણે એના ઉપર આસમાન પડી ગયું હોય. જુવાન જોત બહેનો હોય, એનો પતિ અકાળે મૃત્યુ પામે, એની આખી દુનિયા લૂંટાઈ જતી હોય છે. એના બાળકોને કેમ મોટા કરવા એ બહુ મોટો પ્રશ્ન હોય છે એના માટે. અને ત્યારે એનો દીકરો 18 વર્ષનો થાય કે ગમે તેટલો થાય, એ વિધવા છે. અને એનો ચિંતા અમારી સરકારે કરવી પડે. અને એટલા માટે એ નિર્ણયમાં એ શરત કાઢીને બધી બહેનોને એનો લાભ મળે. 750 રૂપિયા એને પેન્શન દર મહિને મળતું હતું, એ મેં વધારીને 1200 રૂપિયા કરીને આ બધી બહેનોની ચિંતા આ રાજ્યની સરકારે કરી છે. આ ગંગા સ્વરૂપા બહેનો એ પોતે આત્મસન્માનથી જીવી શકે. અને આજે એમને રેશન કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે જેથી એને સસ્તા ભાવે અનાજ મળે અને એને લાભ થાય. ભાઈઓ બહેનો, આપણે કોરોનાના કાળમાં 17,000 આપણી રેશનની દુકાનો છે, રેશન અનાજ આપનારી દુકાનો 17,000. આ લોકો કોરોનામાં બધા ગ્રાહકોને ત્યાં અનાજ વિતરણ કરે, એમાંથી પણ કોરોના થવાની શક્યતા હતી. રેશન દુકાન ધરાવનારો માણસ એ પણ કોરોનાગ્રસ્ત થઈ જાય. અને ત્યારે મારી સરકારે જાહેરાત કરી, એ પણ કોરોના વોરિયર્સ છે. બીજા કોરોના વોરિયર્સ સરકારી કર્મચારી મૃત્યુ પામે એમ આ પણ મૃત્યુ પામે તો 25 લાખ રૂપિયા મારી સરકાર એમને આપશે. અને એવા રેશન કાર્ડના અમુક વેપારીઓના મૃત્યુ થયા છે ને એમને 25 લાખ રૂપિયા આ રાજ્યની સરકારે આપ્યા છે. એમને કોરોના વોરિયર્સ ગણ્યા છે. અને આ પ્રકારે પણ એક સંવેદનશીલ નિર્ણય આપણી સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, ગરીબ, શ્રમિક, દિવ્યાંગ, વૃદ્ધો, વિધવા બહેનો એ બધાને કાર્ડ ઝડપથી પ્રાપ્ત થાય એટલા માટે સિસ્ટમને પૂરું સરળીકરણ કર્યું છે. સરળતાથી એમનું ફોર્મ ભરાય, ડોક્યુમેન્ટ એમના મળી જાય અને તરત કાર્ડ ઇસ્યુ થાય એ પ્રકારે વ્યવસ્થા કરીને આ રાજ્યની સરકારે ગરીબો માટેની યોજનામાં આજનો દિવસ એક પુણ્યનો દિવસ ગણીને આ કામ કરી રહ્યા છીએ. અમે નસીબદાર છીએ કે આ પુણ્યનું કામ કરવાનો મોકો ભગવાને અમને આપ્યો છે. ત્યારે અમે આ સૌ દિવ્યાંગ, વૃદ્ધો, ગંગા સ્વરૂપ બહેનો, જરૂરિયાતમંદ લોકો એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી એક સહાયની આજે કાળ આપીને કાર્યક્રમ કરી રહ્યા છીએ. એ માટે અમે સૌ ખૂબ કૃતજ્ઞ છીએ. અને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ
એ લાચાર ન બને, હાથ લાંબો ન કરવો પડે, કોઈના ભયસાબ ન કરવા પડે, એવી અનેક યોજનાઓ, પછી આયુષ્યમાન ભારતની યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસની યોજનાઓ હોય, પછી ઉજ્જવલા દ્વારા ગેસની કોઠીની યોજનાઓ હોય, આયુષ્યમાન ભારતની યોજનાઓ હોય, શ્રમિકો માટે અન્નપૂર્ણાની યોજનાઓ હોય. આ તમામ યોજનાઓ ગરીબ લોકોને સમર્પિત કરીને સરકાર એક સામાજિક ઉત્તરદાયિત્વનું કામ કરી રહી છે. આપ સૌને રેશન કાર્ડ ધરાવનારા આજે બધા લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. મુખ્યમંત્રી વધાવીએ આ સીધું પ્રસારણ વંદે માતરમ ગુજરાત. જોરદાર તાલીથી વધાવીએ. આ હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જેમને વિવિધ યોજનાઓ દ્વારા સુંદર મજાની આપણે માહિતી આપી. અને કાર્યક્રમમાં અંતમાં હું વિનંતી કરું ગોંડલ તાલુકા મામલતદાર કાલરિયા સાહેબને કે આભાર વિધિ કરશે. શ્રી કાલરિયા સાહેબ. આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહેનાર તમામ પદાધિકારી શ્રીઓ, અધિકારી શ્રીઓ તેમજ અત્યારના લાભાર્થીઓ અને જે જનતા સમક્ષ જે તમામ લોકો આવ્યા છે, તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાનામાં નાના માણસથી માંડીને તાલુકા, સમગ્ર તાલુકા વહીવટી તંત્ર અને તેમના માર્ગદર્શક એવા અમારા પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, તે તમામનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, ભારત માતા કી જય. આપણે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર.